अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरं वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं वेणोर्मधुरो रेणोर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपतेरखिलं मधुरं गीतं मधुरं पीतं मधुरं भोक्तं मधुरं सुप्तं मधुरं रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपते करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं स्मरणं मधुरं वमितं मधुरं शमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं गुञ्जा मधुरा माला मधुरा यमुना मधुरा वीची मधुरा सलिलं मधुरं कमलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं गोपी मधुरा लीला मधुरा योक्तं मधुरं भोक्तं मधुरं दृष्टं मधुरं श्रेष्ठं मधुरं मधुराधिपतेरखिलं मधुरं गोपा मधुरा गावो मधुरा यष्टिर्मधुरा सृष्टिर्मधुरा दलितं मधुरं फलितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं। बोलो श्री कृष्णचंद्र भगवान की जय। ओम सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम्। हरिओम, સૌને પ્રણામ, જય શ્રી કૃષ્ણ। આપણે ત્રીજો શ્લોક જોતા હતા। વેણુર્મધુરો રેણુર્મધુરઃ। ભગવાનની જે વેણુ છે, એમની જે મુરલી છે એ અત્યંત મધુર છે। ભગવાનનું વેણુગાન સાંભળીને બધા મોહિત થઈ જાય છે। ગોપ ગોપીઓ તો થાય જ છે, પણ જે ગાયો છે એ પણ એકદમ, તમે ઘણા વિડીયો જોયા હશે જેમાં હમણાં પણ જો કોઈ તબેલામાં જઈને મુરલી વગાડે તો ગાયો એમની પાસે આવી જ જાય છે ને બહુ પ્રેમથી એ સાંભળે પણ છે ને એમને જે વગાડતા હોય એમને પણ બહુ પ્રેમ કરે છે। એટલે આપણે ગાયોને હંમેશા ભગવાનની સાથે જ જોડીએ છીએ અને ભગવાનની જે વેણુનો સ્વર છે એ ગાયોને પણ અત્યંત મધુર લાગે છે।
ભગવાનની વેણુનો સ્વરનો અર્થ શું? એના ઘણા અલગ અલગ અર્થ છે. એક અર્થ છે કે ભગવાન દરેક જીવને, જેમ આપણે મધુસૂદન સરસ્વતીજી કહે છે ધ્યાન શ્લોકમાં, ગીતા ધ્યાન શ્લોકમાં, પ્રપન્ન પારિજાતાય તોત્ર વેત્રૈકપાણયે જ્ઞાન મુદ્રાય કૃષ્ણાય ગીતામૃત દુહે નમઃ. એમાં પ્રપન્ન પારિજાતાય તોત્ર વેત્રૈકપાણયે, જે ભગવાન છે દરરોજ સવારે ભગવાન શું કરે છે? ગાયોને ચરાવવા લઈ જાય છે વનમાં, અને ત્યાં કદંબ વૃક્ષની નીચે ભગવાન શું કરે છે? ભગવાન પોતાની વેણુનું ગાન કરે છે અને ગાયો ચરે છે. તો એક વેણુગાનનો અર્થ એ થયો કે ભગવાનની પ્રેરણાથી આપણે બધા આપણી ઇન્દ્રિયો દ્વારા જે સંસારમાં અલગ અલગ જે વસ્તુઓનો ભોગ કરીએ છીએ એ ભગવાનની વેણુને કારણે છે કે આપણી અંદર જે પરમ તત્વ છે, જેને કારણે શરીર મન બુદ્ધિ એનું કાર્ય કરી શકે છે, એ ભગવાનની વેણુનું ગાન, જેને લીધે આપણે પ્રવૃત્તિમાં લાગીએ છીએ, એ પ્રેરણા પણ ભગવાનની વેણુનું ગાન, જેને કારણે આપણા મનમાં ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે અને આપણે બહિર્મુખ થઈએ છીએ, એ પણ ભગવાનની વેણુનું ગાન. અને એ જ ભગવાન જ્યારે સાંજ પડે છે ત્યારે બધી ગાયોને ફરી લઈ આવે છે. ગાયો ભગવાન સાથે પાછી આવે છે એટલે એક જે પ્રવૃત્તિ માટે જે ભક્ત જાગે છે અને ભક્ત જે સંસારમાં એનું કાર્ય કરે છે, કર્તવ્ય કરે છે, ઈચ્છાઓની પૂર્તિ કરે છે, એ બધું ભગવાનની પ્રેરણાથી જ થાય છે. એ ભગવાનની વેણુનો ગાનનો અર્થ. અને જ્યારે આપણે સંસારમાં જીવીએ છીએ તો એનું પ્રયોજન શું? મુખ્ય પ્રયોજન શું? સંસારમાં આવવાનું મુખ્ય પ્રયોજન શું? કે આપણને સંસારનું જે સ્વરૂપ છે એ સમજમાં આવે કે અહીંયા જે છે એકદમ નશ્વર આનંદ પ્રાપ્ત થશે આપણને, શાશ્વત આનંદ પ્રાપ્ત નહીં થાય. જેમ ભગવાન કહે છે અનિત્યમ અસુખમ લોકમ ઇમમ પ્રાપ્ય ભજસ્વ મામ. આ જે લોક છે એ અનિત્ય છે, અહીંયા સુખ નથી, અને અહીંયા સંસારમાં આવ્યા પછી શું કરવું જોઈએ? ભજસ્વ મામ, ભગવાનને ભજવા જોઈએ. એટલે જે ભક્ત બધું જોઈ લે છે સંસારમાં, એને વૈરાગ્ય થઈ જાય છે, અને એ ભક્તને ભગવાન સાથે શાશ્વત આનંદ પ્રાપ્ત કરવાની, ભગવાન સાથે મિલન કરવાની જે તીવ્ર ઈચ્છા હોય છે, એ પણ ભગવાનનું વેણુગાન. એટલે એ શ્લોકમાં મધુસૂદન સરસ્વતી કહે છે જ્ઞાન મુદ્રાય કૃષ્ણાય, કે જે ભક્તોને જ્ઞાન જોઈએ છે એ ભક્તોને ભગવાન જ્ઞાન મુદ્રાથી જ્ઞાન આપીને મુક્ત કરે છે. અને જે લોકોને સંસારમાં હજી વૈરાગ્ય પ્રાપ્ત નથી થયો, એમને ભગવાન અલગ અલગ પ્રકારના અનુભવો આપે છે, તાકે શું થાય? અંતતો ગત્વા એમને વૈરાગ્ય પ્રાપ્ત થાય. એટલે ભગવાનની વેણુનું ગાનનો અર્થ એ કે ભક્તિ અને જ્ઞાન એ બે ભગવાનની વેણુનું ગાન, જે આપણને ભક્તિ તરફ લઈ જાય, ભગવાન તરફ આકર્ષિત કરે. કેમ કે વેણુનું ગાન જ્યારે આપણે કોઈનું બી સાંભળીએ, સપોઝ આપણે હરિપ્રસાદ ચૌરસિયાજીનું સંગીત સાંભળીએ, તો એ સંગીત તો આપણને સારું લાગે, પણ એને કારણે શું થાય? એ શેને કારણે સારું લાગે? કેમ કે જે વગાડે છે આપણે એમની પ્રશંસા કરીએ કે નહીં, કે હા હા શું કલાકાર છે, શું એમને વગાડ્યું, ને આખી રાત જન્માષ્ટમી આખી રાત એમની સાધના ચાલતી હોય, વેણુનું ગાન ચાલતું જ હોય. તો એ સંગીતથી આપણે કોની પ્રશંસા કરીએ છીએ? જે સંગીતકાર છે એમની પ્રશંસા કરીએ છીએ. ભગવાનની વેણુનું ગાન જ્યારે કોઈ સાંભળે તો મનમાં ભાવ શું જાગે? કે હા ભગવાન કેવી સરસ મુરલી વગાડે છે.
એટલે આપણા હૃદયમાં જે ભગવાનની વેણુનું ગાનનો સ્વર હંમેશા આવતો જ હોય છે. ઘણીવાર આપણે એ ઓળખી નથી શકતા કેમ કે આપણું મન બહિર્મુખ છે ને આપણે અલગ અલગ વસ્તુ વિષયોમાં આસક્ત છીએ, પરિસ્થિતિઓમાં આસક્ત છીએ, એટલે જે ભગવાનની વેણુનું ગાન છે આપણને સંભળાતું નથી. ગોપીઓને સંભળાતું હતું, ગાયોને સંભળાતું હતું, ત્યાં ઘણા ગોપ બાળકો હતા એમને સંભળાતું હતું, પણ જે રાક્ષસો હતા એમને નહોતું સંભળાતું. કાલિયા ત્યાં જ હતો યમુનામાં, પણ એને ભગવાન પ્રત્યે એટલું કંઈ આકર્ષણ બી ના થયું. જ્યારે મન બહિર્મુખ હોય ત્યારે ભગવાનની વેણુનું ગાન તો ચાલતું જ હોય છે, પણ આપણે એને ઓળખી નથી શકતા. ધીરે 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 જ્યારે ભગવાન આપણને વૈરાગ્ય પ્રદાન કરે અને આપણને સંસારમાં એવા અનુભવો થાય કે આપણને એ દૃઢ વૈરાગ્ય થઈ જાય કે ભાઈ અહીંયા તો જેમ ઉપનિષદોમાં કહ્યું, કઠોપનિષદમાં, ધ્રુવમ અધ્રુવેશુ ઇહ ન પ્રાર્થયન્તે. જે વ્યક્તિ બુદ્ધિમાન હોય એ પરમાનંદ શાશ્વત જગ્યાએ શોધે. જે નશ્વર છે ત્યાં પરમાનંદની શોધ જ ના કરે. પણ આપણે જે નશ્વર છે એમાં પરમાનંદની શોધ કરીએ છીએ અને એમાં ભૂલી ગયા છે કે એ પરમાનંદ જે છે આપણા હૃદયમાં છે. તો ભગવાનની વેણુનું ગાન હંમેશા સતત આપણા હૃદયમાં થયા જ કરે છે. એટલે વેણુર મધુરઃ, જે એકવાર એ ગાન સાંભળી લે એની સામે પછી બધું ફીકું પડી જાય. અને કેવી રીતે સંભળાય? આપણે પોતે આપણું મન શાંત કરીએ તો જ સંભળાય. જેટલું મન આપણું શાંત થાય એટલું આપણે ભગવાનની સાથે આપણી તન્મયતા વધતી જાય. જેમ ભગવાન અને એમની વેણુ અલગ નથી, એવી રીતે ભગવાનનો સ્વરૂપ અને ભગવાનનું વેણુગાન એ અલગ જ નથી, એ એક જ છે. આનંદ સ્વરૂપ છે ભગવાન. એટલે અહીંયા કહ્યું વેણુર મધુરઃ. પાંડુરંગ શાસ્ત્રીજી એમની જે વ્યાખ્યા છે મધુરાષ્ટકમ પર, એમાં એમણે એક બહુ સરસ વાત કહી કે ભગવાને ગોકુળમાં જે વેણુગાન કર્યું એ વેણુગાન ભાવ મુરલીથી કર્યું, અને એમણે જે કુરુક્ષેત્રમાં વેણુગાન કર્યું એ જ્ઞાન મુરલીથી કર્યું. એટલે કુરુક્ષેત્રમાં ભગવાનની જ્ઞાન મુરલી એમણે વગાડી અને અર્જુનને એમની જ્ઞાન મુરલીથી અર્જુનના અજ્ઞાનનો નાશ કર્યો. અને વ્રજભૂમિમાં ગોકુળમાં એમણે શું કર્યું? ભાવ મુરલી વગાડી અને બધી ગોપીઓને ભાવમુગ્ધ કરી, એમને પણ એ જ પરમ સ્થિતિ પ્રદાન કરી. તો ભગવાન જો જ્ઞાન મુરલી પણ વગાડે કે ભાવ મુરલી વગાડે, બે મુરલીનો જે સાર છે, એનું જે પરિણામ છે એ શું છે? પરમાનંદની પ્રાપ્તિ. બીજી કોઈ બી મુરલીનું ગાન જે આપણે સાંભળીએ થોડા સમય માટે જ રહે, કેટલો બી લાંબો સમય હોય, આખી રાત બી કોઈ વગાડે, આખો દિવસ બી કોઈ વગાડે, થોડા સમય માટે જ રહે અને બહાર જ રહે. આ તો આપણા હૃદયમાં થાય છે ભગવાનનું વેણુગાન. એટલે મનને શાંત કરવાની આવશ્યકતા છે. અને જે ભક્ત ભાવનાથી મનને શાંત કરતો હોય અને જે ભક્ત ભગવાનની શરણાગત હોય એ ભક્તને ભગવાનની વેણુગાનનો સ્વર સંભળાય છે જ, એકચ્યુઅલી પણ સંભળાય છે, ખાલી સાંકેતિક રૂપે નથી. ભક્તને વેણુગાન સંભળાય ભાવ અવસ્થામાં જ્યારે આવે ત્યારે. જેમ કહેવાય છે ને કે નરસિંહ મહેતા એ એટલા મહાન ભક્ત કે એમણે પ્રવેશ કર્યો ગોલોકમાં અને નિત્ય મહારાસનું દર્શન એમને થયા જ કરે. ગોલોકમાં ભગવાન નિત્ય રાસલીલા એમની ચાલતી જ હોય અને નરસિંહ મહેતા જેવા પરમ ભક્તને એના દર્શન પણ થાય. સાધારણ ભક્તોને એના દર્શન ના થઈ શકે. એટલે જે ભક્ત ભાવ અવસ્થામાં આવી જાય, જે ભક્ત પૂર્ણ રૂપથી જેમનો અહંકાર એમણે સમર્પણ કર્યો હોય, એ ભક્તને ભગવાનની વેણુનો ગાન પણ સંભળાય. એટલે વેણુર મધુરઃ. વેણુની વિશેષતા શું છે?
કે એ આખી ને આખી ખાલી હોય છે. ઇટ ઇઝ એમ્પ્ટી. અને એમાં શું કહેવાય, એમાં છેદ હોય છે. કેટલા છેદ હોય છે? 7 નીચે ને 1 ઉપર, 5 નીચે ને 1 ઉપર, ઘણા બધા અલગ 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 હોય છે. એ વેણુ શેનું પ્રતીક છે? આપણા શરીરનું પ્રતીક છે. અને જે વેણુ હોય છે એ તો એકદમ ખાલી હોય, એમાં કોઈ સંગીત નથી, પણ જે વગાડે છે એમની શ્વાસથી એમાં સંગીત પ્રકટ થાય. એવી રીતે જ આ જે શરીર છે એ તો સ્વયં જડ છે, અને આમાં પણ અલગ અલગ છિદ્રો છે. પણ આમાંથી જે સંગીત નીકળે છે એ કોને કારણે નીકળે છે? એ કૃષ્ણ તત્વને કારણે નીકળે છે. ભગવાનનો પ્રાણ છે આપણી અંદર, અને એને કારણે આપણી બધી ઇન્દ્રિયો, મન, બુદ્ધિ બધું કામ કરી શકે છે. એટલે ભગવાનને એ મુરલી શું કામ એટલી પ્રિય છે? કેમ કે મુરલી પૂર્ણ રૂપે ખાલી છે, અને ભગવાને જેમ એનો પ્રયોગ કરવો હોય એમ કરી શકે છે. એ મુરલી વચ્ચે વચ્ચે કોઈ શું કહેવાય એને ડિસ્ટર્બન્સ નથી કરતી, પોતાનું સંગીત કાંઈ નથી લાવતી. જે ભગવાને સંગીત, જેવું સંગીત એમને વગાડવું છે એના માટે તૈયાર છે. પણ આ મુરલી જે છે એ વચ્ચે વચ્ચે ઘણી બધી ડિસ્ટર્બન્સ કર્યા જ કરે છે. ભગવાનને કાંઈક કરવું છે ને આપણા મનમાં બીજા જ કાંઈક વિચારો હોય, અને આપણે શું માનતા હોઈએ છીએ? મેન પ્રપોઝેસ એન્ડ ગોડ ડિસ્પોઝેસ. એ તો કેટલી ભગવાનને એવું લાગતું હશે કે અરે હું તો આના માટે કેટલું કરું છું, પણ આ હજી બી આવું જ વિચારે છે કે મેન પ્રપોઝેસ અને ગોડ ડિસ્પોઝેસ. મેન પ્રપોઝેસ એન્ડ ગોડ ફુલફિલ્સ. અને આપણી જે ઈચ્છાઓ છે, એક બહુ ભણેલો ગણેલો માણસ ક્યાંક વિદેશથી આવ્યો આપણા દેશમાં, અને એક ગામડામાં જતો હતો, તો એણે એક ખેડૂતને જોયો. એને ખેડૂત આમ જોતો હતો ઉપર, તો એ કે શું જુએ છે? તો કે હું ખાલી જોઉં છું કે સમય શું છે. તો કે એના માટે તો વોચ જોઈએ ને. વોચ નથી તારી પાસે? તો કે નહીં, મારી પાસે વોચ નથી, હું સૂર્યને જોઈને સમય શું છે બતાવી શકું છું. તો કે અચ્છા, તો તું મને કહી શકે કે હવે વાતાવરણ જે છે, હાઉ વિલ બી ધ વેધર? તો એ ખેડૂતે બહુ સુંદર જવાબ આપ્યો. એણે કહ્યું કે વેધર વિલ બી વોટ આઈ લાઈક. તો આ માણસ કે અરે આને વોચ વગર સમય જોતા આવડે છે, અને હવે કે છે કે વેધર વિલ બી વોટ આઈ લાઈક. કોણ છે આ ભાઈ? તો કે હાઉ વિલ વેધર બી વોટ વિલ યુ લાઈક, વોટ યુ વિલ લાઈક? તો એને બહુ સુંદર જવાબ આપ્યો. એને કહ્યું કે સી, આઈ નો that I will not always get whatever I like. So I have started to like whatever I get. So whatever I get will be whatever I like. So weather will be whatever I like. હવે વેણુનો અર્થ એ કે આપણે જે આવે એ સ્વીકારીએ, આપણે એ શરણાગતિના ભાવથી આપણે જીવીએ તો વી વિલ બી હેપી. વચ્ચે વચ્ચે આપણો અહંકાર જે હોય ઇટ વિલ સ્ટાર્ટ ક્રિએટિંગ ટ્રબલ. નહીં, આ નહીં, આવું નહીં હોવું જોઈએ, તેવું નહીં હોવું જોઈએ, આમણે આવું કરવું જોઈતું હતું, તેવું નહીં કરવું જોઈતું હતું. અરે જે છે એ છે, એમાં આપણે કેવી રીતે એને સ્વીકારીને આપણે આગળ વધીએ તો વેણુર મધુરો. અને એ વેણુ બનાવવા માટે બી બહુ તકલીફ થાય છે. એ જે બેમ્બુ હોય છે એને ઉગતા કેટલો સમય થાય. શરૂઆતમાં તો થોડા વર્ષો તો બેમ્બુ ઉગે પણ નહીં. 3-4 વર્ષ તમે પાણી નાખ્યા કરો, આપણને લાગે કે આ ઉગતું જ નથી, આટલું નાનું 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 જ ઉગે છે. પણ એ 3-4 વર્ષ પછી એકદમ શૂટઅપ થઈ જાય, 20 ફૂટ, 30 ફૂટ, 40 ફૂટ, 100 ફૂટ સુધી પહોંચી જાય એક વર્ષની અંદર. કેમ? કેમ કે પહેલાં 4 વર્ષ શું થાય છે? એકદમ જડો મજબૂત થાય છે. The roots are becoming stronger and stronger and stronger. અને પછી એક સાથે
100 ફીટ પહોંચી જાય અને બધી જે બી વેધર્સ હોય, હીટ, કોલ્ડ, રેઇન, વિન્ટર, એ બધું સહન કરી પછી કપાય. દર વખતે દુઃખ તો થાય કે નહીં? પછી એની અંદર હોલ્સ બનાવવામાં આવે. આ બધું સહન કરીને ખાલી રહી જાય પોતે, આખી એમ્પ્ટી. એવી રીતે જ આપણે જો વિચારીએ કે આપણો અહંકાર જો આપણે લીન કરીએ ભગવાનમાં, તો ભગવાન આ જે વેણુ છે એનો ઉપયોગ કરે. ભગવાને ગીતામાં અર્જુનને કહ્યું, નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચેન. એટલે વેણુર મધુરો. જે મહાન ભક્તો હોય છે એ બધા ભગવાનની વેણુના જ રૂપ છે. કેમ કે એમનો અહંકાર બિલકુલ નથી, પૂર્ણ રૂપે સમર્પિત છે ભગવાન પ્રતિ. એટલે વેણુર મધુરઃ. વેણુર મધુરો રેણુર મધુરઃ. ભગવાનની ચરણની જે રજ છે એ પણ બહુ મધુર છે. આજે પણ આપણે જે તીર્થયાત્રા કરીએ છીએ, ઘણા જ્યારે આપણે જઈએ, વૃંદાવન જઈએ, ગોકુળ જઈએ, મથુરા જઈએ, ગોવર્ધનજીની પરિક્રમા કરીએ, એ આખી ભૂમિ જે છે આપણે માટે એક કેવલ એક પૃથ્વીનો ટુકડો નથી. આપણે માટે શું છે? એ તીર્થ છે. તીર્થનો અર્થ શું છે? તીર્યતે અનયાયતિ તીર્થ. જ્યાં જવાથી આપણું મન તરી જાય, અહંકારનો ત્યાગ થઈ જાય, આપણે ભગવત તત્વથી એક થઈ જઈએ, એ જગ્યાને કહેવાય તીર્થ. અને આપણે માટે તીર્થ સ્થાન શું કામ છે? કેમ કે ત્યાં ભગવાન ચાલ્યા છે. કેટલા ભક્તો જ્યારે ત્યાં જાય તો પહેલી વસ્તુ શું કરે? એ વ્રજની રજ લઈને માથા પર લગાવીએ પહેલાં. કેમ કે ભગવાન ચાલ્યા છે ત્યાં. એટલે વેણુર મધુરો રેણુર મધુરઃ. અને આપણે ભારત દેશ જે છે એટલો દિવ્ય આપણે માટે એટલે જ છે કેમ કે જ્યાં પણ આપણે જઈએ ત્યાં ભગવાનની કોઈ ને કોઈક લીલા હોય જ છે. નાસિક જાઓ તો આપણે પંચવટી છે, ત્યાં ભગવાન રામ ત્યાં રહ્યા છે. રામેશ્વરમ જાઓ, જગન્નાથપુરી જાઓ, અષ્ટવિનાયક જાઓ, 12 જ્યોતિર્લિંગ જાઓ, કેટલી જગ્યાએ જ્યાં જ્યાં આપણે જઈએ ત્યાં કંઈક ને કંઈક ભગવાનની લીલા થઈ છે. કોઈકે એમ પૂછ્યું ગુરુદેવને, સ્વામીજી, વાય ઇઝ ઇટ ધેટ ઓલ અવતાર્સ ઓફ ગોડ હેપન ઇન ઇન્ડિયા? અને ગુરુદેવે એનો બહુ સુંદર જવાબ આપ્યો. એમણે કહ્યું, વાય ઇઝ ઇટ ધેટ મેક્સિમમ મેડલ્સ ઇન ઓલિમ્પિક્સ આર વન બાય USA એન્ડ ચાઇના? Because they have paid attention to that. Here we have paid attention to this. કે અધ્યાત્મ પર અમે એટલું વધારે ફોકસ કર્યું છે કે ભગવાન અહીંયા અવતરિત થઈ ગયા. એમને અવતાર લેવા માટે આપણે અહીંયા વિવશ કર્યા છે. એનો અર્થ એમ નહીં કાઢવાનો કે પરિત્રણાય સાધુનામ વિનાશાય છે દુષ્કૃતામ, એટલે અહીંયા અધર્મ એટલું બધું વધ્યું કે ભગવાને આવવું પડ્યું. એનો એક ખોટો અર્થ નહીં લગાડવાનો. એનો અર્થ એ કે એમાં પણ આપણે જોઈએ, પરિત્રાણાય સાધુ નામ. પહેલાં ભગવાન શાના માટે આવ્યા? સાધુઓને રક્ષા કરવા માટે, અને ભગવાન ભક્તોને દર્શન આપવા માટે આવ્યા. રાક્ષસોનું વધ કરવા માટે ભગવાને આવવાની બી જરૂર નહીં. એ તો સંકલ્પ માત્રથી રાક્ષસો મરી જાય. પણ ભગવાન શું કામ આવ્યા અહીંયા? ભક્તો એટલા વર્ષોથી, એટલા જન્મોથી તપસ્યા કરીને ભગવાનના દર્શનને માટે પ્રયાસ કરે છે, તો પછી ભગવાને આવવું જ પડે. અને ગુરુદેવ અમારે એમ હંમેશા કહેતા હતા, એઝ ધ ડિમાન્ડ સો ધ સપ્લાય. અહીંયા આપણે ડિમાન્ડ કરી છે કે ભગવાન તમે આવો, અમારે તમારા દર્શન જોઈએ છે, એટલે પછી ભગવાન અવતરિત થયા. એટલે ભગવાનની ચરણ રજ જે છે રેણુર મધુરઃ. સુરદાસજી તો એમ કહે છે કે હું ચરણ રજ કેમ ના બન્યો એ વખતે, જ્યારે ભગવાને અવતાર લીધા હતા ત્યારે હું વૃંદાવનની ચરણ રજ બની ગયો હોત તો મને એટલું સૌભાગ્ય પ્રાપ્ત થયું હોત. એક બીજા જે ભગવાનના ભક્ત છે રસખાન, એ શું કહે છે? એ કહે છે કે ભગવાન, મને પુનર્જન્મ લેવામાં કોઈ વાંધો નથી, મને મુક્તિ પણ નથી જોઈતી, પણ ખાલી એટલું ધ્યાન રાખજો કે હું ગોકુળમાં મારો જન્મ થાય, હું કદંબ વૃક્ષ બની જાઉં, હું કોઈ ગાય બની જાઉં,
હું યમુનાનું પાણી બની જાઉં, નહીં તો હું યમુનાની રેત બની જાઉં, પણ તમારી સાથે મારો સાનિધ્ય હંમેશા બન્યો રહે, એ તમે ખાલી એટલું ધ્યાન રાખજો. એટલે મને મુક્તિ પણ નથી જોઈતી. ભક્તોની એ ભાવના હોય. એટલે રેણુર મધુરઃ, વેણુર મધુરઃ, રેણુર મધુરઃ. આખી સૃષ્ટિ તો ભગવાને ઉત્પન્ન કરી જ, એટલે સૃષ્ટિ આખી ભગવદ રૂપ જ છે, પણ જ્યાં ભગવાન વિશેષ રૂપે અવતાર લે છે એ આપણે માટે બહુ વિશેષ જગ્યા થઈ જાય. એટલે રેણુર મધુરઃ. પાણીર મધુરઃ. ભગવાનના જે હાથ છે એ પણ બહુ મધુર છે. ભગવાનના કેટલા હાથ? સહસ્ર શીર્ષા પુરુષ, સહસ્રાક્ષ, સહસ્રપાદ. ભગવાનના તો હજારો હાથ છે. જેટલા હાથ છે બધા હાથ કોના છે? એ ભગવાનના જ હાથ છે એકચ્યુઅલી. પણ કૃષ્ણ ભગવાનના રૂપે એમના કેટલા હાથ? ચાર એકચ્યુઅલી. આપણે મૂર્તિઓમાં બધે બે રાખીએ છીએ, પણ એકચ્યુઅલી ભગવાનના ચાર. એટલે જ તો પેલો જે પૌંડરક હતો એ બે નકલી હાથ લગાવીને ફરતો હતો ને, કે હું છું કૃષ્ણ, હું વાસુદેવ કૃષ્ણ. એ પોતાને કૃષ્ણ માનતો હતો. એને ઈર્ષ્યા થતી હતી ભગવાનની, કે અરે અમને એટલું બધું માન આપે છે લોકો, ને એમની એટલી કીર્તિ છે, હું બી એમનાથી વધારે શક્તિશાળી છું. એટલે બે શું કહેવાય, નકલી હાથ છે ને, એને ગુજરાતીમાં શું કહેવાય, આર્ટિફિશિયલ, ખોટા હાથ લગાવીને ફરતો હોય. એટલે ભગવાન એકચ્યુઅલી હતા એમના ચાર હાથ. તમે ગીતામાં જ જુઓ ને, 11મા અધ્યાયમાં પણ અર્જુન જ્યારે ભગવાનને વિનંતી કરે છે કે ભાઈ ભગવાન, તમે આટલા જે તમારા આટલા મોટા જે વિશ્વરૂપમાં તમે મને બધું દર્શન આપ્યું, પણ એનાથી મને બહુ ભય લાગે છે, તમે એકદમ તમારા સૌમ્ય રૂપમાં આવી જાઓ. ત્યારે જ્યારે ભગવાન સૌમ્ય રૂપમાં આવે છે ત્યારે શું કહે છે? ચતુર્ભુજે ન, કે હું તમારા ચતુર્ભુજ રૂપથી હવે શાંત થઈ ગયો, તમારો ઘણો ધન્યવાદ. એકચ્યુઅલી ભગવાનના ચાર હાથ. પણ આપણે બે હાથ પણ સમજીએ તો ભગવાનના બે હાથ, પાણીર મધુરવનો અર્થ શું થયો? એ ભગવાનના એક તો બે હાથ બહુ લાંબા હતા, આજાનુબાહુ, રામજી તરીકે પણ, કૃષ્ણ ભગવાન તરીકે પણ. અને બે હાથ શેને માટે આપણે વાપરીએ? જ્યારે પ્રેમ હોય તો આલિંગન માટે વાપરીએ. ભગવાનના એટલા લાંબા હાથ કે ભગવાન કોનું આલિંગન કરે? આખી સૃષ્ટિનું આલિંગન કરતા હોય ભગવાન. પાણીર મધુરમ. અને એમના બે હાથ, અમારા ગુરુદેવ હંમેશા કહેતા હતા કે ઓલ અવર ગોડ્સ આર સ્ટેન્ડિંગ લાઈક ધીસ. આમ એક હાથથી આપણે કે યુ ગીવ યોર માઇન્ડ ટુ મી, આઈ વિલ ક્લીન ઇટ એન્ડ ગીવ ઇટ બેક ટુ યુ. ભગવાન ગુરુદેવનું વિડીયોમાં લિટરલી એ કહે છે કે ટ્રીટ ગોડ એઝ અ ગરાજ. વેર યુ સેન્ડ ધ કાર ઇન ટુ ધ ગરાજ, દે વિલ વોશ એન્ડ ગીવ ઇટ બેક ટુ યુ. યુ ગીવ યોર માઇન્ડ ટુ ગોડ, હી વિલ વોશ એન્ડ ગીવ ઇટ બેક ટુ યુ. એટલે ભગવાન આમ હંમેશા હોય છે. પણ એમાં બહુ ગુરુદેવનો વિનોદ, એમાં એ કે ગોડ ઇઝ સ્ટીલ વેઇટિંગ બિકોઝ વી આર નોટ ગિવિંગ અવર માઇન્ડ ઓનલી. All gods in all temples, they are just waiting. When will the devotee will give me the mind, I will wash and give. But the God is standing unemployed. Because nobody is giving him job. Because nobody is giving him in the mind. So he is waiting. When will somebody give? પાણીર મધુરવનો અર્થ એ ભગવાન આપણને માંગે છે, આપો તમારા બે હાથ આપો, એટલે તમારો મન આપો, હું સાફ કરીને આપી દઈશ તમને. એનો બીજો અર્થ શું છે? ભગવાનના જે બે હાથ છે એ આમ હોય એટલે માંગે છે, પણ જ્યારે આમ હોય, ઘણી જગ્યાએ દેવીઓ ખાસ કરીને આપણે આમ ઊભા હોય છે ને, તો આમ શું કામ ઊભા હોય છે? કેમ કે આ જે છે આ છે વરદ હસ્ત, અને આ જે છે આ છે અભય હસ્ત. તો ભગવાનના બે હાથ શેના પ્રતીક છે? અભય વરદ હસ્તનો પ્રતીક શું છે? કે ભગવાન એકદમ ઉદાર છે. આપણે જે માગીએ છીએ ભગવાન આપણને આપવા તૈયાર છે. અને જો આપણને ભગવાન કાંઈ નથી આપતા તો એ આપણા સારા માટે જ નથી આપતા. અને એનાથી વધારે સારું આપણને
આપી દે છે. એટલે ઉદારતાનું પ્રતીક છે ભગવાનનો એક હાથ. એક જે ફળ વેચવાળી હોય ને, એ બિચારી બહુ ગરીબ હતી અને દરરોજ એ જેટલા એની પાસે થોડાક ફળ હોય એ વેચીને જેમ તેમ એનો ગુજારો કરતી હતી. પણ એ ભગવાનની અનન્ય ભક્ત, અને ભગવાનને કોઈ વખત એને કોઈ કમ્પ્લેન નથી કરી કે મને આવું શું કામ છે ને મને પૈસા નથી ને મારી નિર્ધન અવસ્થા છે ને કાંઈ નહીં. એકદમ સંતોષી વ્યક્તિ, જે મળે એમાં આનંદ પ્રાપ્ત થાય એને, અને ભગવાનમાં એનું મન રમતું હોય. હવે એક દિવસ એવું થયું, આખા ગોકુળમાં ફરીને પણ કોઈએ એના ફળ લીધા જ નહીં. હવે સાંજ પડવા આવી અને એની પાસે એક પૈસો નહીં, કાંઈ નહીં, અને થોડી નિરાશ તો થઈ ગઈ કે આખો દિવસ મેં આટલા ફળને માટે વેચવાનો એટલો પ્રયાસ કર્યો પણ કોઈએ ફળ લીધા નહીં, મારી પાસે કાંઈ પૈસા નથી, અને આ ફળ જે છે તો થોડા સમય પછી ખરાબ થઈ જશે. તો એ છેલ્લે સાંજના ક્યાં પહોંચી? નંદ બાબાના ઘરની સામે. જ્યારે નંદ બાબાના ઘરની સામે પહોંચી તો એણે કહ્યું કે ફળવાળી આવી છે, ફળ લઈ લો, ફળ લઈ લો. તો એ વખતે યશોદામાઈ પણ નહોતા ત્યાં, નંદ બાબા પણ બહાર ગયેલા, કેવલ ભગવાન હતા. અને ભગવાને જ્યારે એનો અવાજ સાંભળ્યો તો એમણે શું કર્યું? ત્યાં બાજુમાં એક નાનો ઘડો હતો, એ ઘડામાંથી 2 મુઠ્ઠી ભરીને ધાન લઈ લીધા. એમના ઘડામાં ધાન હોય ને, શું કહેવાય ને, ધાન કહેવાય ને, અનાજ. હા, નોટ રાઈસ, જે છૂટું ના પડ્યું હોય એ ધાન, પેડી. હા, પેડી. એ એમણે ઉપાડી લીધા અને દોડીને ગયા એ ફળવાળી પાસે. પણ એમને જતા જતા એ ભાન ના રહ્યું કે એમના નાના હાથમાંથી એ ધાન પડે જ છે. એ ફાઇનલી જ્યારે ગયા ત્યાં તો એ ફળવાળીના હાથમાં એમણે, ફળવાળીએ જોયું કે આ તો નાનો બાળક કોઈ આવી રહ્યો છે, તો એમણે હાથ ધર્યા, કેમ કે એના હાથમાં કંઈ લાવ્યો છે ને. તો હાથ ધર્યા તો શું થયું? ખાલી 2 ધાન પડ્યા, એક હાથમાંથી એક, બીજા હાથમાંથી એક. 2 ધાનના દાણા પડ્યા. અને ફળવાળીને થયું આ નાનો બાળક 2 ધાનના દાણા લાવ્યો છે મારા માટે. એટલે એમણે સ્વીકારી લીધા, એમણે રાખ્યા, અને આખી જે ટોકરી હતી ફળની એ ભગવાનને આપી દીધી. અને એકદમ આલિંગન કરીને, બહુ પ્રેમ કરીને ભગવાન ફળની ટોકરી લઈને ગયા. અને આ ફળવાળીના હાથમાં શું છે? ખાલી 2 ધાનના દાણા. પણ એ જ્યારે ગઈ પોતાના ઘરે ત્યારે એના હાથમાં શું હતું? હીરા, મોતી, જવાહરાત બધું. એ 2 ધાનના દાણા જેટલા હતા એના હાથમાં. પણ એનો પ્રેમ એટલો ભગવાનના પ્રતિ, અને ભગવાનનો પ્રેમ કેટલો એના પ્રતિ, કે જે ભગવાન કહે છે કે અનન્યાસ ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. એ ભગવાન એમના અનન્ય ભક્તોનું યોગક્ષેમનું વહન તો અવશ્ય કરે જ છે. એ એમનું વચનમ મધુરમ, એમાં બી આપણે જોઈ શકીએ. અને અહીંયા એમણે શું કહ્યું? પાણીર મધુરા. ભગવાનના જે હાથ છે એકદમ મધુર છે. એટલે આપણે જે પણ પ્રાર્થના કરીએ, આર્ત હોય, અર્થાર્થી હોય, જિજ્ઞાસુ હોય, જેને જે જોઈતું હોય ભગવાન એને એ પ્રદાન કરે જ છે. આપણે જે ભાવથી જઈએ ભગવાન પાસે, એ ભાવથી આપણને ભગવાન અનુગ્રહિત કરે છે. યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. આપણે ભગવાનને ભોગ માંગીએ તો ભગવાન કે તથાસ્તુ. આપણે ભગવાનને જ્ઞાન માંગીએ તો કે તથાસ્તુ. ઐશ્વર્ય માંગીએ તો કે તથાસ્તુ. સંસારમાં આપણને કીર્તિ જોઈએ તો તથાસ્તુ. પુત્ર જોઈએ તથાસ્તુ. જે પણ જોઈએ ભગવાન શું કહે છે? તથાસ્તુ. એટલે આપણે માગવાની જરૂર છે
અને આપણે એવું નહીં કરવાનું કે ભગવાનને આપણે કાંઈક માગીએ તો એમાં કાંઈ ખોટું છે. ઘણા લોકો એમ વિચારતા હોય, નહીં નહીં ભગવાન પાસે કાંઈ નહીં માગવાનું, અને ભગવાન તો અંતર્યામી છે, ભગવાન પાસે શું માગવાનું આપણે. અરે ભગવાન અંતર્યામી છે અને ભગવાનને આપણે કાંઈ કહેવાની જરૂર નથી, પણ આપણો ભાવ શું હોય છે, ઘણીવાર આપણે ભગવાનની પાસે માંગતા નથી પણ સંસારની પાસે જઈને પછી ભીખ માગીએ છીએ કે નહીં. સંસારની પાસે માંગવા પહેલાં આપણે કોને માગવું જોઈએ? ભગવાનને માગવું જોઈએ. અને કયા ભાવથી માગવું જોઈએ? ભગવાન અંતર્યામી છે, ભગવાનને બધી ખબર છે, મારે માંગવાની કાંઈ જરૂર નહીં. એ ભાવ શું છે? એ એક ઈચ્છાઓથી આપણે જેમ નિવૃત્ત થયા હોય ને એ ભાવ છે કે ઈચ્છાઓ છે જ નહીં અંદર, કેમ કે ભગવાનને બધું ખબર છે. જ્યારે એવી અવસ્થામાં આવીએ ત્યારે ભગવાનની પાસે સ્વાભાવિક રૂપે આપણે કાંઈ ના માગીએ, પણ ઈચ્છાઓ જો હોય આપણા મનમાં તો પછી આપણે કોને માગવું જોઈએ? ભગવાનને જ માગવું જોઈએ પહેલાં. કેમ કે ભગવાન આપણા માતા પિતા છે. ભગવાનને નહીં માગીએ તો કોને માગીશું આપણે? એટલે માગવામાં કાંઈ ખોટ જ નથી, પણ કયા ભાવથી આપણે માગીએ કે ભગવાન હું તમારો છું ને તમે મારા છો એટલે હું તમને માગું છું. તમારી જે ઈચ્છા, તમે જે આપશો એ હું ગ્રહણ કરીશ. આપશો તો એ સારું છે, જો નહીં આપો તો પણ સારું છે. અને ઘણા લોકો જઈને ભગવાન સાથે સોદો કરતા હોય છે. ભગવાન તમે મને આ આપી દો તો હું 10 નારિયેળ ચડાવીશ. એ સોદાબાજી નહીં કરવાની ભગવાનની સાથે. ભગવાન શું નારિયેળના ભૂખ્યા છે કે આપણા 10 નારિયેળની જરૂર છે એમને? તમે આટલી મારી મન્નત પૂરી કરી દો તો હું તમારે માટે પ્રદક્ષિણા કરીશ. અરે ભગવાન આપણી પ્રદક્ષિણાના ભૂખ્યા નથી. અને ભગવાન એ નથી જોતા કે આ શું ઓફર કરે છે. ભગવાન ખાલી ભાવ જુએ છે કે કયા ભાવથી મને માગે છે. એક નાનો બાળક હોય એના માતા પિતા પાસે જઈને માગે, બીજા કોની પાસે માગે? કયા ભાવથી માગે? એક લાગણી છે, પ્રેમ છે કે આ મારા માતા પિતા છે, એ ભાવથી માગે. આપણે ભગવાનને માગીએ તો કયા ભાવથી માગીએ કે ભગવાન મારા છે, હું ભગવાનનો છું. મમય વાંશો જીવલોકે જીવભૂત સનાતન. એ ભાવથી કે હું ભગવાનનો અંશ છું. હકથી પણ માગી શકાય કે ભગવાન હું તમારો અંશ છું, તમે મને આ પ્રાપ્ત કરાવો. પછી ભગવાનની જે ઈચ્છા. એટલે એક તાદાત્મ્ય હોવું જોઈએ, એક ભાવના હોવી જોઈએ. તો પછી ભગવાન શું કહે છે? પાણીર મધુરમ. જે ભક્તને જોઈએ ભગવાન એની ઈચ્છા પૂર્તિ કરે છે. જ્યારે ભક્તની ઈચ્છા પૂર્તિ થાય, આટલા જન્મોથી કેટલી બધી આપણી ઈચ્છાઓ પૂર્ણ થઈ છે કે નહીં, તો પણ આપણું લિસ્ટ કયું એ કોઈ વાર ઓછું થતું નથી. લિસ્ટ ઓછું ના થાય તો બીજી એક વસ્તુ, પણ જે ઈચ્છાની પૂર્તિઓ કરે છે એને આપણે ભૂલી ગયા કે નહીં? ખાલી એ વખતે યાદ કરીએ જ્યારે આપણે ઈચ્છા પૂર્તિ કરવી હોય ત્યારે આપણે પ્રાર્થના માટે જઈએ અને ઈચ્છા પૂર્તિ થાય પછી ઘણીવાર ભૂલી જઈએ. દેવતાઓ પણ એમને એટલી મોટી વિજય પ્રાપ્ત થઈ પણ ભગવાનને ભૂલી ગયા. કેનોપનિષદમાં આવે છે એ લોકોએ દેવલોકમાં એક પાર્ટી ચલાવી. પાર્ટી એટલે પોલિટિકલ પાર્ટી ચલાવી નહીં, એને શું કહેવાય, એન્જોયમેન્ટને માટે જે પાર્ટી આપતા હોય ને, સેલિબ્રેશન પાર્ટી, વિક્ટરી પાર્ટી. અને એમાં ભગવાનને જ ના બોલાવ્યા એમણે. અને ભગવાનને એવું ના થયું કે જો મેં આ લોકો માટે આટલું કર્યું ને મને એ લોકોએ બોલાવ્યા નહીં, જો નેક્સ્ટ ટાઈમ આ લોકો માટે કાંઈ કરીશ જ નહીં. ભગવાનનો એવો કોઈ ભાવ જ નહોતો. ભગવાન તો ત્યાં યક્ષના રૂપે પ્રગટ થયા એ લોકોને માટે કે એ લોકોની ઉપર અનુકંપા કરીને કે ભાઈ આ લોકો જે છે એ લોકોનો એટલો અહંકાર કે એ પોતાનો અહંકારને કારણે પોતે એ લોકોને પડવું પડશે અને એ લોકોને દુઃખ થશે. એટલે એને નિરહંકાર બનાવવા માટે ભગવાન ત્યાં પ્રગટ થયા. એટલે ભગવાન તો ભક્તની ઈચ્છાની પૂર્તિ કરે છે. આપણો ભાવ શું છે એ ધ્યાન રાખવાનું. એટલે અહીંયા શું કહે છે? અહીંયા પાણીર મધુરવ. તો એક અર્થ થયો પાણીર મધુરવનો કે ભગવાન આપણને શું કહે છે? તમારું મન મને સમર્પિત કરો, હું એને સાફ કરીને તમને આપીશ. બીજો અર્થ શું થયો? ભગવાન
વરદ હસ્તથી ઊભા છે, ઉદારતાથી આપણી ઈચ્છાની પૂર્તિ કરે છે. અને આ અભય હસ્ત છે કે ભગવાનનું રક્ષણ આપણને હંમેશા પ્રાપ્ત હોય છે જ. એમનાથી વધારે કોઈ રક્ષણ કરવાવાળો છે નહીં. એટલે ભક્તિનું એક મુખ્ય ચરણ શું છે? રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસઃ. વૈષ્ણવ સંપ્રદાયમાં એ આવે આવી રીતે. જે ભક્તિના જે લક્ષણ છે ને, આનુકૂલસ્ય શું છે શ્લોક? આનુકૂલસ્ય સંકલ્પઃ પ્રતિકૂલસ્ય વર્જનમ રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસઃ ગોપ્તૃત્વ વર્ણમ તથા આત્મનિક્ષેપ કાર્પણ્યે ષણ્ણામ. આ ભક્તિના લક્ષણ છે, 6 લક્ષણ. આનુકૂલસ્ય સંકલ્પ, જેનાથી ભગવાન આપણને યાદ આવ્યા જ કરે એનો સંકલ્પ કરવાનો, અને જે બી આપણે કરીએ એ ભગવાનને સમર્પિત કરીને કરવાનું. આનુકૂલસ્ય સંકલ્પ. પ્રતિકૂલસ્ય વર્જનમ, જેનાથી આપણને ભગવાનની વિસ્મૃતિ થાય, અહંકાર જેનાથી વધે એનો ત્યાગ કરવાનો. ત્રીજી વસ્તુ રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસઃ, એ દૃઢ વિશ્વાસ હોવો જોઈએ કે ભગવાન મારી રક્ષા કરે છે અને હંમેશા કરશે. એટલે જે પણ મને જીવનમાં પ્રાપ્ત થશે, જે બી પરિસ્થિતિ હશે, ભગવાન મારી સાથે છે અને ભગવાન મારી રક્ષા કરશે. એનો અર્થ એ નહીં કે આપણને કાંઈ દુઃખ નહીં થાય, કષ્ટ નહીં થાય, પીડા નહીં થાય, કોઈ શારીરિક શું કહેવાય ડિફિકલ્ટીઝ ના આવે અથવા મૃત્યુ નહીં થાય. એ બધું થઈ શકે કેમ કે કર્મને કારણે થાય છે, પણ ભગવાન હંમેશા આપણી સાથે જ છે. એ ભાવ જે ભક્તમાં હોય એ ભક્તને પછી નિર્ભયતા પ્રાપ્ત થઈ જાય. કોઈ બી વસ્તુનો ભય ના રહે ભક્તને. રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસઃ ગોપ્તૃત્વ વર્ણમ તથા. ભગવાનને કેવલ મારે ભગવાન જ પ્રાપ્ત કરવા છે, ભગવાનને માટે જ હું ભગવાનને પ્રેમ કરું છું, એ ગોપ્તૃત્વ વર્ણમ, કે મને ભગવાન સિવાય બીજું કાંઈ નથી જોઈતું. આત્મનિક્ષેપ, અને એ ભાવ જ્યારે વ્યક્તિમાં હોય કે મને ભગવાન સિવાય બીજું કાંઈ નથી જોઈતું, તો પૂર્ણ રૂપે શરણાગતિ થાય. એને કહેવાય આત્મનિક્ષેપ. અને કયા ભાવથી શરણાગતિ? કાર્પણ્યે, કાર્પણ્ય ભાવથી કે મને કાંઈ આવડતું નથી ભગવાન, હું તમને સમર્પિત છું, તમે જ મને તારો. આ 6 લક્ષણ છે ભક્તિના. એમાં આ જે હાથ છે ને એ વરદ હસ્ત, આ જે છે એ અભય હસ્ત છે. સૌથી મોટું દાન જે છે એ છે અભયદાન. કેમ? કેમ કે અભયદાન કેવી રીતે પ્રાપ્ત થાય? આત્મજ્ઞાન વિના અભયદાન આવી ના શકે. આપણા જીવનમાં અભયનો ભાવ જો આવવો હોય, 2 કારણેથી જ આવી શકે. એક તો આત્મજ્ઞાનથી આવે. જેને આત્મજ્ઞાન થઈ ગયું કે હું આ શરીર મન બુદ્ધિ નથી, મારો સ્વરૂપ છે સચ્ચિદાનંદ પરબ્રહ્મ તત્વ. ઉપનિષદ કહે છે અભય પ્રતિષ્ઠામ વિંદતે. એ લોકોને નિર્ભયતાના ભાવમાં, અભયના ભાવમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ જાય. કેમ? કેમ કે જે આત્મા છે અજર છે, અવિનાશી છે, અમર છે, એમાં કોઈ નાશ જ સંભવ નથી, એમાં કોઈ ક્ષતિ હાનિ કાંઈ સંભવ નથી. એ પરમ તત્વ છે. તો જેને આ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું એને અભય પ્રાપ્ત થઈ ગયું. કાં તો જ્ઞાનના ભાવથી થઈ શકે અથવા પૂર્ણ રૂપે ભક્તિમાં શરણાગતિના ભાવથી થઈ શકે કે ભગવાન મારા છે, હું ભગવાનનો છું અને ભગવાન હંમેશા મારી સાથે છે, એટલે જે પણ આવશે હું એને ઝેલી લઈશ. એ ભાવ જેને હોય ને એ બિલકુલ નિર્ભય થઈ જાય. આપણે પહેલા સત્રમાં પણ એકવાર વાત કરેલી ને કે જ્યારે વસુદેવજી ભગવાનને ટોકરીમાં લઈને જતા હતા યમુનાજીને પાર, ત્યારે યમુનાજીમાં પૂર આવેલું અને પાણી વધતું જ ગયું, પણ એક ક્ષણ પણ વસુદેવજીને સંદેહ ના થયો કે મારું શું થશે, ભગવાન મારી રક્ષા કરશે કે નહીં કરે, હું ડૂબી જઈશ તો શું થશે, આ તો નાનો બાળક છે, એ મારી શું રક્ષા કરશે. બિલકુલ સંદેહ નહીં. અને અમારા ગુરુદેવ એકદમ સરસ
સમજાવતા હતા કે પાણી વધતું જ ગયું, પણ વસુદેવજી ચાલતા ગયા, કેમ કે ભગવાને કહ્યું છે કે મને લઈ જા પેલી બાજુ, ગોકુળમાં જઈને મને નંદ બાબાને ઘરે પહોંચાડી દે. તો એ ભગવાનની ઈચ્છાને અનુસાર જતા હતા. હવે જે કરવાનું છે ભગવાને કરવાનું છે, કેમ કે વસુદેવજી તો પોતાનો પ્રયત્ન કરે છે, પુરુષાર્થ કરે છે, પછી તો ઈશ્વર કૃપા થવી જોઈએ. તો વસુદેવજીના પુરુષાર્થને કારણે શું થયું? ભગવાને પોતાનો નાનો અમથો પગ બહાર કાઢ્યો. તો જેમ પાણી વધતું ગયું, અહીંયા સુધી આવ્યું, ડોક સુધી આવ્યું, પછી હોઠ સુધી આવ્યું, પણ વસુદેવજીને હજી પણ કોઈ શંકા નથી કે ભગવાન મારી રક્ષા કરશે કે નહીં. એ તો ચાલતા જ ગયા, અને જ્યારે પાણી નાક સુધી પહોંચી ગયું, શ્વાસ લેવાનો બી મુશ્કેલ થાય છે હવે, ત્યારે ભગવાને એમનો એક પગ બહાર કાઢ્યો. અને ગુરુદેવ કહેતા હતા કે હિઝ tiny little foot is exactly till the level of the nose, and Yamuna dare not touch that water, touch the feet. Why? Because Krishna is a baby and he will get pneumonia. So Yamuna dare not touch his feet. So Yamuna can't rise beyond the nose of Vasudev, and so Vasudev went across. એ ઉદાહરણ ભગવાન ગુરુદેવ આપતા હતા કે યુ કેરી ગોડ ઇન યોર ઇન્ટેલેક્ટ એન્ડ સરેન્ડર ટુ હિમ, હી વિલ પ્રોટેક્ટ યુ. રક્ષિષ્યતિ વિશ્વાસ. પ્રહલાદજીને એક વાર પણ સંદેહ ના થયો કે ભગવાન મારી રક્ષા કરશે કે નહીં કરે. કુમારીલા ભટ્ટ હતા ને, એ શંકરાચાર્યજીના એટલે એ એક બહુ મોટા કર્મકાંડી હતા, હિન્દુ ધર્મના બહુ મોટા એ અનુયાયી, અને વેદોના પ્રકાંડ પંડિત હતા એકદમ. એમણે શું કર્યું કે બૌદ્ધ ધર્મના જે ભિક્ષુઓ હતા એ બૌદ્ધ બનીને એમની વચ્ચે બૌદ્ધ ધર્મનું અધ્યયન કરવા માટે ગયા. કેમ કે એ વખતે બૌદ્ધ લોકો ઘણું બધું વેદોનું નિંદા કરતા હતા, અને ઘણા હિન્દુઓ હિન્દુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મમાં ચાલી જતા હતા. તો થોડાક સમય પછી આ બૌદ્ધ ભિક્ષુઓ જે હતા એ લોકોને ખબર પડી ગઈ કે આ તો એ બૌદ્ધ નથી, અને શું કામ આવ્યો છે અહીંયા, અમારી જે ફિલોસોફી છે બધું સમજીને પછી અમારી ફિલોસોફીમાં જે ત્રુટીઓ છે એ કાઢવા માટે અહીંયા આવ્યો છે. તો એ લોકો લઈ ગયા એમને, અને પહાડથી ઉપર એ લોકો ધક્કો મારવા માટે, એમને મારી નાખવા માટે લઈ ગયા ઉપર. તો એમના 2 હાથ બાંધી દીધા. પણ એમને વિશ્વાસ હતો કે મેં વેદ માતાનું અધ્યયન કર્યું છે, હું મારી ગાયત્રી સંધ્યા કરું છું, હું બ્રાહ્મણ છું, અને મારું જીવન વેદો પ્રતિ સમર્પિત છે. એમને વિશ્વાસ તો હતો કે વેદ ભગવાનનું સ્વરૂપ છે, પણ એક શંકા હતી એમના મનમાં કે વેદો મારી રક્ષા કરશે કે નહીં. એટલે ખાલી એક શંકા માત્ર હતી. એ વખતે લઈ ગયા છે એમને ઉપર ધક્કો મારવા માટે. ઉપર લઈ ગયા ત્યાં સુધી એમને કાંઈ નહોતું, એમની શ્રદ્ધા હતી એકદમ વેદોમાં અને ભગવાનમાં. પણ જ્યારે લઈ ગયા ઉપર ત્યારે એક શંકા માત્ર એમને આવી. એટલે જ્યારે એમને ધક્કો માર્યો તો એ નીચે પડ્યા, બચી પણ ગયા, ભગવાને એમની રક્ષા પણ કરી, પણ એમની એક આંખ ચાલી ગઈ. કેમ કે ખાલી એટલી એક શંકા એમને થઈ કે ભગવાન મારી રક્ષા કરશે કે વેદ મારી રક્ષા કરશે કે, એટલી થોડીક અમથી શંકા થઈ એમને. એટલે ભક્ત જે છે એને કોઈ બિલકુલ શંકા જ ના હોય. પ્રહલાદજીને બિલકુલ શંકા નહીં. એટલે પાણીર મધુરહ, ભગવાનના હાથ જે છે બહુ મધુર છે. કેમ કે એક હાથ ઉદારતાથી ભગવાન આપણને જે જોઈએ છે આપે છે, વરદ હસ્ત, અને એક હાથ જે છે એ અભય હસ્ત છે, જે સામર્થ્યનો પ્રતીક છે કે ભગવાન સર્વસમર્થ છે. આપણને જે કાંઈ થતું હોય એમાં આપણે એક બી સંદેહ નહીં કરવાનો. જે બી આપણી પરિસ્થિતિ હોય ભગવાન આપણી રક્ષા એ પરિસ્થિતિ દ્વારા જ કરે છે. એવું નહીં કે આપણું એક્સિડન્ટ થઈ ગયું એટલે ભગવાને આપણી રક્ષા ના કરી, અથવા કોઈ મૃત્યુને પ્રાપ્ત થાય તો ભગવાને એમની રક્ષા ક્યાં કરી? નહીં. કર્મના હિસાબે જે આપણને ફળ આવે છે એ આવ્યા જ કરશે. પણ આપણી જે શ્રદ્ધા હોય કે ભગવાન મારી સાથે છે,
તો આપણે અહંકારવશ બીજા કર્મો નથી બાંધતા. એ પણ સૌથી મોટી રક્ષા છે. ખાલી બાહ્ય રક્ષા નથી, આંતરિક રક્ષા પણ ભગવાન કરે છે. આપણે જે બી સાધના કરીએ છીએ એની રક્ષા પણ ભગવાન કરે છે. આપણે જે સત્કર્મ કરીએ છીએ સદબુદ્ધિની રક્ષા પણ ભગવાન કરે છે. કેમ કે સંસારમાં તો કેટલા બધા પ્રલોભનો પણ આપણને આવતા હોય. સ્વાર્થી બનવા માટે તો કેટલા ઓપોર્ચ્યુનિટીઝ કેટલી આવતી જ હોય છે. તો પણ આપણે નિસ્વાર્થ બનીને ભગવાનને સમર્પિત થઈને કાર્ય કરતા રહીએ. એ રક્ષા કોણ કરે છે? ભગવાન જ કરે છે. એટલે પાણીર્મધુરઃ. પછી અહીંયા કહ્યું કે પાણીર્મધુરઃ, આપણા જે હાથ છે એ ક્યારે સુંદર લાગે? સ્વામીજી, અમે જ્યારે બેંગલ્સ પહેરીએ, બ્રેસલેટ પહેરીએ, મહેંદી લગાડીએ ત્યારે તો હાથ બહુ સુંદર લાગે. હવે એ તો લાગે જ, પણ સંસ્કૃતમાં એક બહુ સરસ સુભાષિત શું છે? દાનેન પાણીર નતુ કંકણેન. જ્યારે આપણે દાન કરીએ છીએ તો એ દાનથી હાથની શોભા છે. ખાલી એક બંગડીઓ પહેરવાથી નથી. એ પહેરવી જોઈએ, એમાં કાંઈ વાંધો નથી, પણ એની સાથે સાથે શું કરવું જોઈએ? દાન કરવું જોઈએ. એટલે સૌથી વધારે મોટું દાન કયું? અભયદાન. કેમ કે જે દાન પ્રાપ્ત કર્યા પછી બીજું કાંઈ પ્રાપ્ત કરવા માટે રહેતું નથી, એ અભયદાન. આત્મજ્ઞાનથી અને પરમ જે પરાભક્તિ છે એનાથી અભયદાન ભગવાન આપે છે. અને બાકી દાનનો અર્થ શું છે? દેવાનો. દાનનો અર્થ એ નથી થતો કે જે કાંઈ બી આપણે આપીએ છીએ દાનમાં એ વસ્તુ થઈ જાય છે. આ એક ખોટી માન્યતા છે. આપણે જે આપીએ એ વસ્તુ હોય એવું જરૂરી નથી. આપણે વસ્તુ પણ આપી શકીએ દાનમાં, પણ આપણે પ્રેમ દાન કરીએ, જ્ઞાન દાન કરીએ, સમય દાન કરીએ, શ્રમ દાન કરીએ. એની પછી જે વસ્તુઓ હોય, જો ગોદાન હોય કે ધન દાન હોય, અન્નદાન હોય, વસ્ત્રદાન હોય, એ બધા વસ્તુઓનો પણ દાન કરીએ. પણ જે પણ આપણે દાન કરીએ વસ્તુ છે એ ખોટી માન્યતા. એટલે કન્યાદાન, એમાં કન્યા વસ્તુ છે એવું ઘણા લોકો માનતા હોય છે. કન્યા કોઈ વસ્તુ નથી દાન કરવા માટે. એ તો ખોટી માન્યતાઓ છે ને લોકોએ એમ જ એ બધું શરૂ કર્યું છે. ને આજે કેટલા લોકો એવું માને છે કે આઈ એમ નોટ એન ઓબ્જેક્ટ ટુ બી ગિવન ઇન દાન. એટલે મારા લગ્નમાં આઈ ડોન્ટ ડુ કન્યાદાન. પોતાને બહુ ફોરવર્ડ માનતા હોય છે. અરે સૌથી મોટું દાન છે ગૃહસ્થી માટે કન્યાદાન. કન્યાદાનથી પિતરોનો ઉદ્ધાર થઈ જાય છે. અને કન્યાદાનનો અર્થ શું? મારી કન્યા બીજા કુળને હું પ્રદાન કરું છું તાકી એ વંશનું એની વૃદ્ધિ થાય. એનો અર્થ કેવળ એટલો છે, દેવાનો. બસ એક વંશથી, એક કુળથી બીજા કુળમાં એ સ્ત્રી જાય છે, બસ. એટલે ભગવાનના હાથ જે છે હંમેશા દેવાને માટે તત્પર હોય છે. એટલે પાણીર્મધુરૌ. પછી પાદૌ મધુરૌ, કે ભગવાનના જે ચરણ છે એ બહુ જ મધુર છે. હવે ભગવાનના ચરણ શું કામ મધુર છે? આપણે ભારતીય સભ્યતામાં આપણે જોઈએ કે મોટાઓના પગે લાગો, ગુરુના પગે લાગો, પછી મંદિરમાં જઈએ તો ભગવાનના ચરણમાં માથું નમાવો. તો શું કામ પગે લાગવું જોઈએ? અને ઘણીવાર આપણને એમ બી લાગતું હોય ને, વાય શુડ આઈ બાવ ડાઉન ટુ ધીસ? અને નાના છોકરાઓ હોય તો એને જબરદસ્તી ઘણીવાર સંસ્કાર માટે એ ના કરતો હોય તો બી પકડીને પરાણે પછી કરાવીએ. શું કામ? એ પગની એટલી મહત્તા શું છે? કેમ કે દેટ સિમ્બોલાઇઝ નોલેજ, વેલ્યુઝ, જેમાં આપણે વ્યક્તિ પ્રતિષ્ઠિત છે એટલે એનો સંકેત છે. અને આપણું જે માથું છે એ અહંકારનું પ્રતીક છે. અને પગ જે છે એક વ્યક્તિના શરીરમાં સૌથી નીચેનો ભાગ છે પગ. સૌથી ઊંચો ભાગ છે માથું. જ્યારે આપણે શીશ નમાવીએ ત્યારે શેનો સંકેત છે? નમ્રતાનો સંકેત છે. અને આપણે પગને જ શું કામ આપણે માથું નમાવીએ છીએ? કેમ કે જે જ્ઞાનમાં, જે મૂલ્યોમાં, જે આદર્શોમાં એ વ્યક્તિ સ્થિત છે એ આદર્શ મારી અંદર ઉતરે.
એટલે ભગવાન તો જ્ઞાનના સ્વરૂપ જ છે. અને જ્ઞાન પ્રાપ્તિને માટે સૌથી મહત્વપૂર્ણ જે ક્વોલિટી છે એ શું છે? હ્યુમિલિટી. ભગવાન ગીતામાં કહે છે અમાનિત્વમ, માન નહીં હોવું જોઈએ. જેટલું માન વધારે હશે એટલું જ્ઞાન ઓછું થશે. એટલે આઇન્સ્ટાઈને પણ એક ઇક્વેશન આપેલું. ઇક્વેશન શું હતું? ઈગો ઇઝ ઇક્વલ ટુ 1/નોલેજ. જેટલું નોલેજ વધારે હોય એટલું ઈગો ઓછું થાય. ઈગો ઇઝ ઇક્વલ ટુ 1/નોલેજ. સો ઇફ નોલેજ ઇઝ 6, then ego is 1/6. If knowledge is 9, ego is 1/9. વધારે જેટલું નોલેજ થાય એટલું ઈગો ઓછું થવું જોઈએ. અને જેટલો ઈગો ઓછો થાય એટલું નોલેજ વધે. અર્જુનમાં ને દુર્યોધનમાં શું ફરક હતો? અર્જુને ભગવાનને કહ્યું શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ, હું તમારો શિષ્ય છું, તમે મને જ્ઞાન આપો, મને ખબર નથી, હું એકદમ મોહિત થઈ ગયો છું. એટલે એને નમ્રતાપૂર્વક માંગ્યું. દુર્યોધનને પણ એ જ પરિસ્થિતિ હતી કે એના અંદરથી બહુ ડર લાગતો હતો. એ ગયો દ્રોણાચાર્યની પાસે, પણ જ્ઞાન માગી ના શક્યો. કેમ? કેમ કે એના અહંકારને લીધે એને પૂછ્યું પણ નહીં દ્રોણાચાર્યજીને. એને વ્યક્ત પણ ના કર્યું કે મને ડર છે. ઉલટો દ્રોણાચાર્યજીને ટોન્ટ મારીને આવ્યો, ક્રિટિસિઝમ કરીને આવ્યો. એટલે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે નમ્રતાની આવશ્યકતા છે. એટલે ભક્ત જે છે એ ભગવાનને નમાવે છે પોતાનું શીશ. પાણીર મધુરઃ પાદવ મધુરવ. અને ભગવાનના ચરણ જે છે એ મધુર શા માટે છે? કેમ કે એમના ચરણથી જ જે વહે છે એ છે ગંગાજી. ભગવાન આપણા ચરણમાંથી જે પાણી નીકળતું હોય કે આપણે ચરણ ધોઈએ તો એ તો ગંદુ પાણી થઈ જાય. પણ બ્રહ્માજીએ જે અભિષેક કર્યો વામન અવતાર ભગવાનનો, એમને એક કલશમાંથી પાણી લઈ ભગવાને જ્યારે બીજા ચરણથી બધા ઉપરના લોકો માપી લીધા ત્યારે બ્રહ્માજી એમના ચરણ ધોયા, પદ પ્રક્ષાલન કર્યું. એ પાણી ગંગાદેવી બન્યા. અને એ પાણી પછી બ્રહ્માજીના કલશથી વિષ્ણુ ભગવાનના ચરણ, અને વિષ્ણુ ભગવાનના ચરણથી શિવજીની જટા, અને એની પછી પૃથ્વી પર એ પાણી વહેતું થયું. એટલે એ ચરણ એટલા મધુર શું કામ છે? કેમ કે ગંગાજી ત્યાંથી વહે છે અને કેટલા અસંખ્ય જીવોનો ઉદ્ધાર થાય છે ગંગાજી દ્વારા. એટલે પાણીર મધુરઃ પાદવ મધુરવ. અને ભગવાનના જે પાદ છે એ મધુર એટલે પણ છે કેમ કે ભગવાન દોડીને આવે છે ભક્તને બચાવવા માટે અને ભક્તનો ઉદ્ધાર કરવા માટે. આપણે જો ભગવાનની તરફ એક ચરણ લઈએ, ભગવાન આપણી તરફ 10 ચરણ લઈને આવે છે. એ જે ફલવાળીની જે વાર્તા હતી એનો એક સાંકેતિક અર્થ એ પણ છે. એ ફળવાળીએ તો 2 વાર ભગવાનને બોલાવ્યા, કે ભગવાનને પણ ના બોલાવે, એ તો એનું કર્તવ્ય કરતી હતી કે ફળ લઈ લો, ફળ લઈ લો. પણ ભગવાન એમના ભાવ સમજી ગયા અને દોડતા દોડતા આવ્યા ભગવાન, એના કષ્ટનો નિવારણ કર્યો. એટલે ભગવાનનું વાત્સલ્ય કેટલું, જે આપણને શારીરિક જન્મ આપે એ માતા પિતાનો એટલો જ ભાવ હોય, વાત્સલ્ય હોય એના છોકરા છોકરી પ્રતિ, બાળક પ્રતિ, તો જે પરમપિતા છે એમનો વાત્સલ્ય કેટલો. એટલે આપણે એ હંમેશા ભૂલવું નહીં જોઈએ કે ભગવાન એક તો હાથેથી આપણી રક્ષા કરે અને પગેથી દોડીને આપણને બચાવવા માટે પણ આવે. અને કેટલા ભક્તોની રક્ષા ભગવાને કરી છે કે નહીં. એટલે પાણીર મધુરઃ પાદવ મધુરવ નૃત્યમ મધુરમ. ભગવાનનું નૃત્ય પણ મધુર છે. ભગવાનનું નૃત્ય એટલે શું?
અહીંયા તો રાસલીલાનો સંકેત છે. ભગવાનનું નૃત્ય એકદમ મધુર. ભગવાનનું નૃત્ય તો અલગ અલગ રૂપે થાય છે. આખી સૃષ્ટિ જે છે ભગવાનનું નૃત્ય છે. આટલી મોટી મોટી ગેલેક્સીઓ બધું જે છે એ બધું ભગવાનનું નૃત્ય જ છે. આપણને સાયન્સમાં શું શીખવાડ્યું છે કે સૂર્ય જે છે એ આપણું જે સોલાર સિસ્ટમ છે એના મધ્યમાં છે અને બાકી બધા જે ગ્રહો છે એને ફરે છે. પણ સૂર્ય પોતે ફરે છે. એ આખી મિલ્કી વે ગેલેક્સીમાં એક ભ્રમણ કરે છે. તો સૂર્ય પણ ભ્રમણ કરે છે અને આપણા જે ગ્રહો છે એ સૂર્યને પણ ભ્રમણ કરે છે અને આવી રીતે ચાલે છે આખી સૃષ્ટિમાં. એટલે આપણને જે મોડલ શીખવાડ્યો કે સન ઇઝ ઇન ધ સેન્ટર એન્ડ સ્ટેશનરી, that has a limitation. Sun is also moving, planets also are moving around it, અને that sun is also moving continuously in the whole galaxy, Milky Way galaxy માં. અને કેટલી બધી ગેલેક્સીઓ છે. આમાં આપ વિચારી જુઓ, અનંત કોટી બ્રહ્માંડ નાયક આપણે જ્યારે કહીએ, એક એક જેમના પોરમાં, ઇન એવરી સિંગલ પોર there is one યુનિવર્સ. આજે લોકો શું કહે છે, જેમનો બી ફોન હોય જરા પ્લીઝ એને સાયલેન્ટ પર તો રાખવું. સાયન્સમાં આજે શું કહે છે, મલ્ટીવર્સ, પેરેલલ યુનિવર્સ, એવું ઘણું બધું કહે છે ને આજે. તો એ બધું ભગવાનનું નૃત્ય છે, નૃત્યમ મધુરમ. અને મોટી મોટી ગેલેક્સીઓમાં પણ ભગવાનનું નૃત્ય છે અને સૌથી નાનામાં નાનો જે એટમ છે એમાં પણ ભગવાનનું નૃત્ય જ ચાલે છે. એટલે જ ઉપનિષદમાં કહ્યું અનોરણીયાન મહતો મહિયાન નૃત્યમ મધુરમ. એ તો ઈશ્વરની લીલા જ છે આખી સૃષ્ટિ. અને અહીંયા સંકેત શું છે, રાસલીલાનો સંકેત છે કે ભગવાનનું નૃત્ય એકદમ મધુર. હવે રાસલીલા જ્યારે આપણે જોઈએ તો લોકોને શું થાય કે અરે ભગવાન કૃષ્ણ જેવું આપણું જીવન હોવું જોઈએ. ગોપીઓની સાથે રાસલીલા કરતા હતા, માખણ ખાતા હતા, ચોરી કરતા હતા, શું ભગવાનનું જીવન, વાહ વાહ વાહ. પણ રાસલીલા કોઈ ભોગની લીલા નથી. રાસલીલા શું છે, એ અદ્વૈતનું એક અનુભવ છે. એ સાધનાની પરાકાષ્ઠા છે એ રાસલીલા. કે જ્યારે ગોપીઓ ભગવાનના વેણુનું ગાન સાંભળીને ત્યાં આવ્યા શરદ પૂર્ણિમાની રાતે યમુનાજીના કિનારે, જ્યારે ભગવાનનું ગાયન સાંભળીને આવ્યા, એકદમ મુગ્ધ થઈને આવ્યા, પોતાને ભૂલી ગયા હતા. એ અવસ્થામાં ત્યાં પહોંચ્યા અને ભગવાન સાથે એમણે રાસલીલા કરી. તો એ રાસલીલા કરતાં કરતાં ભગવાને શું કર્યું, દરેક ગોપીને માટે એમને એક વિશેષ રૂપ લીધો અને દરેક ગોપીની સાથે ભગવાન નૃત્ય કરતા હતા. એનો સંકેત શું છે, ત્યાં ગોપી છે આપણી વૃત્તિ, અને એ વૃત્તિ ચૈતન્ય સ્વરૂપ વગર એનો કોઈ અસ્તિત્વ જ નથી. એટલે આપણું મન જે છે એમાં કેટલી બધી વૃત્તિઓ હોય છે, એ દરેક વૃત્તિ સાથે એક ચૈતન્ય સ્વરૂપ આત્મા છે જ. એટલે ગુરુદેવ એ જ કહેતા હતા કે જે ઉપનિષદમાં કહ્યું, કેનોપનિષદમાં પ્રતિબોધ વિદિતમ મતમ, દરેક બોધ સાથે આપણને સાક્ષાત્કાર કરવાનો એક અવસર પ્રાપ્ત થાય છે. દરેક વિચાર સાથે, દરેક ભાવના સાથે, દરેક વૃત્તિ સાથે. કેમ કે એ વૃત્તિની પાછળ જ જે છે એ છે ચૈતન્ય સ્વરૂપ આત્મા. પણ આપણું ધ્યાન ક્યાં છે, વૃત્તિ પર છે. એટલે આપણે આત્માને ઓળખી નથી શકતા. એટલે અદ્વૈતની જે સિદ્ધિ છે એ રાસલીલા એનો સંકેત કરે છે. પછી એમાં આગળ ઘણી બધી લીલાઓ થાય છે કે જ્યારે ગોપીને એમ લાગ્યું કે હું એકદમ વિશેષ છું અને ભગવાન મારી સાથે નાચે છે, એટલે જ્યારે એવો અહંકાર આવ્યો ત્યારે શું કર્યું, ભગવાને અદૃશ્ય થઈ ગયા. પછી ગોપીઓમાં એટલો વિરહ થયો કે અરે અમે બહુ ભૂલ કરી, અમે અહંકારવશ ભગવાનને ભૂલી ગયા અને આપણી ઉપર ધ્યાન આવી ગયું. એટલે પછી આખી ગોપી ગીત આવે છે એમાં,
વ્યાકુળતાથી જે ભગવાનને પ્રાર્થના કરી એમણે, અને ફરી પછી ભગવાન પ્રકટ થાય છે. એ આખી રાસલીલા જે છે એ સાધનાનું એકદમ સુંદર એક ત્યાં દૃશ્ય છે. એટલે નૃત્યમ મધુરમ, સખ્યમ મધુરમ. ભગવાન ભક્તોને કેવલ એ મારા ભક્ત છે, મારાથી નીચા છે એ ભાવથી નથી જોતા. હંમેશા ભક્તને કયા ભાવથી જુએ છે? મારો મિત્ર છે, મારો સખા છે. અર્જુનને પણ ભગવાને શું કહ્યું ગીતામાં? ભક્તોસી મે સખા ચેતી રહસ્યમ હેતદ ઉત્તમમ. ચોથા અધ્યાયમાં ભગવાન કહે છે કે અર્જુન, તું મારો ભક્ત નથી, કેવળ કોણ છે? મારો સખા પણ છે. ભક્તોસી મે સખા ચેતી. ભગવાન કેવલ આપણા સખા નથી, મિત્ર નથી, ભગવાન તો આપણા સુહૃદ પણ છે. મિત્ર કોણ કહેવાય? જે આપણે કાંઈ સારું કર્યું હોય કોઈને માટે અને બદલામાં આપણે માટે જે સારું કરે, એમાં એ મિત્ર કહેવાય. અ ફ્રેન્ડ ઇન નીડ ઇઝ અ ફ્રેન્ડ ઇન ડીડ. અને મિત્રમાં એક પરસ્પર લાભનો ભાવ પણ હોય કે એકબીજાને લાભ પહોંચાડે મિત્રો, એકબીજાની સાથે પરિચિત હોય મિત્રો, અને એકબીજાની સહાયતા કરે મિત્રો. પણ સુહૃદ એટલે કોણ? જેના દ્વારા આપણને કોઈ લાભ નથી થયો તો પણ આપણે એમના માટે કાંઈ કરીએ તો આપણે એમના સુહૃદ કહેવાય. એટલે ભગવાન તો એવા છે. એટલે ગીતામાં ગઈકાલે જ છોકરાઓ જે ગાતા હતા એમાં 5મા અધ્યાયમાં કેવું સરસ આવે છે, સુહૃદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતિ. કે જે ભક્ત સમજી જાય કે જે જીવ સમજી જાય કે હું એનો પરમ સુહૃદ છું અને એની સાથે જ છું દર વખતે, એ જાણીને એ ભક્ત એકદમ પરમ શાંતિને પ્રાપ્ત થઈ જાય. સુહૃદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતિ. એટલે કોઈ અનાથ નહીં હોય, કોઈ અનાથ છે નહીં, એ ભાવ જ નીકળી જાય આપણા જીવનમાંથી. કેમ? કેમ કે ભગવાન મારા સુહૃદ છે. હું ભગવાનને કાંઈ ધરાવું કે ના ધરાવું, ભગવાનથી મને કોઈ લાભ પહોંચે કે ના પહોંચે, એટલે ભગવાનને મારાથી કોઈ લાભ પહોંચે કે ના પહોંચે, પણ ભગવાન હંમેશા મારા સુહૃદ જ છે. અને જે પણ ભગવાન કરશે મારા સારા માટે જ કરશે. સુહૃદનો અર્થ એ પણ છે જેનું હૃદય આપણા માટે સારું જ વિચારતું હોય એને કહેવાય સુહૃદ. સુહૃદમ સર્વભૂતાનામ, અને બધા ભૂતો માટે ભગવાનની ઈચ્છા શું છે? કે એમનું કલ્યાણ જ થાય. એટલે ભગવાન જ્યારે રાક્ષસોનો કે અસુરોનો નાશ કરે છે, એમનો વધ પણ કરે છે, ત્યારે પણ એમને ઉદ્ધાર જ આપે છે. એટલે સુહૃદમ સર્વભૂતાનામ, બધા જીવો માટે ભગવાન સુહૃદ છે. એટલે સખ્યમ મધુરમ. અને ભગવાનની સખ્યતા એટલે શું? ભગવાન આપણને ઇક્વલ દૃષ્ટિથી જોતા હોય છે. અને સખાનો ભાવ એટલે આપણે જે પણ એક સખાના ભાવથી જ્યારે આપણે શેર કરીએ, વી ઓપન અપ કમ્પ્લીટલી. કોઈ જે ફ્રેન્ડ હોય એને આપણે બધું શેર કરતા હોઈએ. એવી રીતે ભગવાનની સખ્યતા જો આપણને પ્રાપ્ત થાય, અલગ અલગ જે ભાવ છે, દાસ્ય ભાવ છે, સખ્ય ભાવ છે, એવી રીતે અલગ અલગ જે ભાવો છે, વાત્સલ્ય ભાવ છે, એમાં સખ્ય ભાવ બહુ સુંદર છે. કેમ? કેમ કે એમાં એક સમાનતાનો ભાવ છે અને આખું કમ્પ્લીટ ઓપનિંગ અપ, સુખ દુઃખ બધું આપણે શેર કરીએ અને એક ઇક્વલ સ્ટેટસ હોય. એટલે ભગવાન આપણને એવી રીતે જુએ છે. એટલે સખ્યમ મધુરમ. હવે ચોથો શ્લોક. ગીતમ મધુરમ પીતમ મધુરમ ભોક્તમ મધુરમ સુપ્તમ મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. ગીતમ મધુરમ. ભગવાનનું ગીત પણ બહુ મધુર છે. એનો અર્થ શું છે? કે ભગવાન જે ગાય છે એ ગીત તો મધુર છે જ. એનો એક એ અર્થ. એટલે ભગવાને જે ગાયું એને આપણે આજે પણ શું કહીએ છીએ? ભગવત ગીતા.
એ તો બહુ જ મધુર છે. મધુર શું કામ છે? એ ઘણા બધા જે ગીતો હોય છે ને મનોરંજન માટે હોય છે. એ મનોરંજનથી બી આપણને બહુ આનંદ પ્રાપ્ત થાય. પણ જો કોઈ ગીત હોય જેનાથી ન કેવલ મનોરંજન થતું હોય પણ ગીતાને દ્વારા મનોભંજન પણ થઈ જાય, કે જે મનની સાથે જે આપણું તાદાત્મ્ય છે એ નષ્ટ થઈ જાય અને આપણે આત્મ સ્વરૂપને પ્રાપ્ત થઈએ. એટલે ભગવદ્ ગીતા બેવ કરે છે. કોઈકને મનોરંજન જોઈતું હોય તો મનોરંજન પણ છે અને મનોભંજન જોઈતું હોય તો મનોભંજન પણ છે એમાં. એટલે ગીતમ મધુરમ એનો એક અર્થ થયો. બીજો અર્થ શું થયો? કે ભગવાન ઉપર પણ જે લખેલા ગીતો છે એ બહુ મધુર છે. કેટલા ભજનો છે અને કેટલા કવિઓએ લખેલું છે ભગવાન ઉપર. એ જ્યારે આપણે વાંચીએ તો એટલી મધુરતા અને એટલી ભક્તિનો ભાવ ઉત્પન્ન થાય. એટલે ગીતમ મધુરમ. પછી ભગવાન શું કહે છે અહીંયા? પીતમ મધુરમ. ભગવાન જે પીએ છે એ પણ બહુ મધુર છે. અચ્છા, ભગવાન પણ પીએ છે? ઓહો. લોકો પીવાનું હવે સીધું એને જ જોડે છે. અરે પાણી બી પી શકે ને માણસ. પીતમ મધુરમ. પીતમ મધુરમનો અર્થ શું? ભગવાન શું પીએ છે? હવે સાધારણ અર્થ તો એ કે ભગવાન છાશ પીએ, પાણી પીએ, જે બી કાંઈ ફળનો રસ પીએ, જે બી કાંઈ પીતા હોય. પણ પીતમ મધુરમનો અર્થ શું થયો? કે ભગવાન શું પીએ છે? ભગવાન આપણા પાપો પી લે છે. આપણે ભગવાનને જે આપીએ છીએ, આપણે શું આપી શકીએ ભગવાનને? આપણે જે ભગવાનની પાસે ના હોય એ જ આપી શકીએ. અને ભગવાન પાસે શું નથી? ભગવાન પાસે તો બધું જ છે. ખાલી રાગ નથી, દ્વેષ નથી, કામ નથી, ક્રોધ નથી, લોભ નથી, મોહ નથી, મદ નથી, માત્સર્ય નથી, ભય નથી, શોક નથી, પાપ નથી. એ બધું નથી ભગવાન પાસે. અને આપણે શું આપીએ? આ બધું આપણે આપીએ એટલે ભગવાન શું કહે? ચલો હું આને પી લઉં છું. એટલે સંતો શું કહે છે કે આપણા કૃષ્ણ ભગવાન જે છે એ મેઘ શ્યામના રંગના શું કામ છે? કેમ કે બધા એના પાપ કર્મો પી પીને પોતે કાળા થઈ ગયા. એ ભક્તિની ભાવના છે. હવે એવું નહીં વિચારતા કે ઓ યુ આર બિંગ અ રેસિસ્ટ, બ્લેક ઇઝ નોટ અ બેડ કલર, વાય આર યુ ટોકિંગ લાઈક ધીસ. અરે ભાઈ માફ કરો, અમે એવું કોઈ ભાવ નથી અમારા મનમાં. અમે તો બધા કલરને ઇક્વલ જ જોઈએ છીએ અહીંયા ભારત દેશમાં. એટલે એ તો ભક્તિની એક ભાવના છે કે ભગવાન જે છે એ મેઘ શ્યામ રંગના શું કામ છે? કેમ કે ભક્તોના જેટલા બી દુષ્કર્મો છે, પાપ કર્મો છે, બધા ભગવાન પી લે છે. ના ના સ્વામીજી, ભગવાન ક્યાં પીએ છે? ભગવાન તો આપણને દુષ્કર્મોનું પરિણામ આપે છે અને સજા આપે છે. એટલે તો આપણને દુઃખ થાય છે જીવનમાં, એટલે તો આપણને કષ્ટ થાય છે, પીડા થાય છે. કર્મફળના દાતા છે ભગવાન. અરે ભગવાન જે કર્મફળના દાતા છે ને એ કરુણામય કર્મફળ દાતા છે. એટલે ભગવાન એમ વિચારતા હોય હંમેશા કે ભાઈ આને જો 100 દુષ્કર્મોનો ફળ આપવો હોય એને બદલે હું 10 આપી દઉં છું એને, અને 90 હું પોતે ઝેલી લઈશ. એટલે આપણે જે ભોગવીએ છીએ એ ખાલી આપણા 10 દુષ્કર્મોનો ફળ છે. બાકી 90 તો ભગવાને જ લઈ લીધા. એ તો આપણને ખબર પણ નથી. એટલે ભગવાન પીતમ મધુરમ. તો એક વસ્તુ તો એ છે કે ભગવાન આપણા જે દુષ્કર્મો છે, પાપ કર્મો છે, એ બધા પી લે છે. અને ભગવાન નામમાં એટલી મહિમા છે કે બધા પાપ કર્મો અને દુષ્કર્મોને કાપી પણ નાખે. એટલે નામની મહિમા બિલકુલ નહીં ભૂલવી જોઈએ. કે નામ મહિમા, આપણે ભગવાનનું નામ લેતા 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 બધા પાપ કર્મોથી પાર ચાલી જઈએ. એને ભગવાનના નામમાં એટલી શક્તિ છે કે બધા દુષ્કર્મોને નાશ કરી દે. જપનો એક અર્થ એ છે. જપ એટલે શું? જન્મનઃ પાતિ. એક અર્થ એનો એ કે જે આપણને પુનર્જન્મથી બચાવે.
એને જપ કહેવાય. અને બીજો અર્થ શું છે? જકારો જન્મ વિચ્છેદ, પકારો પાપનાશક, કે જેનાથી જન્મ મૃત્યુનો જે સંસાર છે એનો વિચ્છેદ થાય અને પ એટલે પાપનો નાશ થાય. જેટલા બી દુષ્કર્મો કર્યા હોય, જે હજી પ્રારબ્ધ રૂપે પ્રકટ નથી થયા, એ જે બી સંચિત કર્મોમાં છે હજી, એ બધા દુષ્કર્મનો નાશ થાય. એટલે ભગવાનના નામમાં એટલી મહિમા છે. એટલે કોઈ દિવસ સંદેહ નહીં કરવાનો કે આ નામમાં શું છે, રામ રામ કહેવાથી શું થાય. અરે રામ રામ કહેવાથી જ બધું થાય. એટલે ભુક્તમ મધુર પીતમ મધુરમ, ભગવાન જે પીએ છે એ આપણા દુષ્કર્મો છે. બીજી વસ્તુ ભગવાન પીએ છે શું? ભગવાન આપણી ભાવના ગ્રહણ કરે છે. એટલે જે ભક્તિ આપણા હૃદયમાં છે ને, તદહમ ભક્તિ ઉપહૃતમ ભગવાન કે છે, એ ભક્તિ ભગવાન લઈ લે છે આપણી પાસેથી, એ ગ્રહણ કરી લે છે. એટલે ભગવાન એ પીએ છે. આપણે જે ભગવાનને ધરાવીએ એ મહત્વપૂર્ણ નથી, કયા ભાવથી આપણે ધરાવીએ એ મહત્વપૂર્ણ છે. એટલે પીતમ મધુરમ, ભગવાન આપણી ભાવના પીએ છે, ભક્તિ પીએ છે. પીતમ મધુરમ. પછી ભુક્તમ મધુરમ, જે ભગવાન ખાય છે એ પણ મધુર છે. અચ્છા, ભગવાન હંમેશા મીઠાઈ ખાતા હશે, કેમ કે ભુક્તમ મધુરમ. પીતમ મધુરમ એટલે શું? હંમેશા કોલ્ડ ડ્રિંક પીતા હશે, મીઠું મીઠું પીતા હશે. અહીંયા ભુક્તમ મધુરમનો અર્થ શું થયો? કે જે પણ ભગવાનને આપણે ધરાવીએ છીએ, ભગવાન એનો ભોગ કરે જ છે. ભગવાન એકચ્યુઅલી આપણા હૃદયમાં જે ભોગતા જે છે ને, એ ભગવાન જ છે. આપણે જે ખાઈએ છીએ એ પણ ભગવાન જ પચાવે છે. જે ખાય છે એ જીવ જે છે એ પણ એનો તાત્વિક સ્વરૂપ ભગવત સ્વરૂપ જ છે. ભુક્તમ મધુરમના ઘણા અલગ અલગ અર્થો હોય છે. એક અર્થ શું છે કે ભગવાન શું કરતા હતા? ચોરી કરીને ખાતા હતા. શું? માખણ. હવે એમના ઘરમાં કોઈ માખણની કોઈ કમી હતી? એ તો નંદ બાબાના ઘરમાં કેટલી બધી ગાયો અને કેટલું માખણ એમના ઘરમાં, તો પણ એ ગોપીઓના ઘરે જઈને ચોરી કરીને માખણ ખાતા હતા. અને ગોપીઓ શું કરતા હતા? એમના મનમાં દરરોજ એ ઈચ્છા હોય કે આજે ભગવાન મારા ઘરમાં આવીને ચોરી કરી જાય. પણ બહાર એ શું વ્યક્ત કરે? નહીં નહીં, કૃષ્ણ આવીને મારા ઘરે ચોરી કરીને યશોદાજીને જઈને એમની કમ્પ્લેન કરે ને ફરિયાદ કરે ને બધું. એ આખી બધી લીલા એ આપણે જ્યારે ગોપી મધુરા ગાવો મધુરા આવશે ત્યારે કરીશું ડિટેલમાં. પણ ભગવાન જઈને ચોરી કરીને ખાતા હતા. ભુક્તમ મધુરમ. કેમ? કેમ કે આપણી કંજુસાઈ, આપણે ડાયરેક્ટલી ભગવાનને અર્પિત નથી કરતા આપણા કર્મનું ફળ, તો ભગવાન આવીને ચોરીને લઈ જાય. પછી ભુક્તમ મધુરમ એ વધારે એની જે ડિટેલ ડિસ્ક્રિપ્શન છે આપણે એ વખતે કરીશું, ગોપી મધુરા ગોપા મધુરા એમાં. અહીંયા ભુક્તમ મધુરમનો અર્થ શું થાય? બીજો અર્થ એ જે આપણે ભગવાનને ધરાવીએ છીએ એ બહુ પ્રેમથી આપણે ધરાવીએ. ભગવાનને કોઈ 56 ભોગ પણ ધરાવે. ભગવાનને આપણે 56 ભોગ શું કામ ધરાવીએ? કેમ કે 7 દિવસ ભગવાને ગોવર્ધન ધારણ કર્યું એમની નાની આંગળી પર, અને બધા ગોપ ગોપીઓને અને આખા વ્રજવાસીઓની એમને રક્ષા કરી. તમે વિચારો, જ્યારે રક્ષિષ્યતિ વિશ્વાસ, જ્યારે આપણે કહીએ ને પાણીર મધુરવ, ભગવાનની એક નાની આંગળી પર આખો ગોવર્ધન ઊભો રહ્યો અને 7 દિવસ ભગવાન એવી રીતે જ ઊભા રહ્યા. આપણે આ એક ગ્લાસ પકડીને ઊભા રહીએ, 10 મિનિટથી વધારે પકડીને ઊભા નહીં રહી શકીએ. કેમ? કેમ કે ગ્લાસ તો આટલો જ છે, પણ જેટલી વાર વધારે આપણે એને પકડી રાખીએ એટલી વાર આપણને એમ લાગે કે આ એનું વજન વધતું જ જાય છે, વધતું જ જાય છે, વધતું જ જાય છે. એમ કે ગ્રેવિટી છે ને. એટલે હવે ભગવાને તો આખો ગોવર્ધન પર્વત ઉપાડ્યો એમની નાની આંગળી પર 7 દિવસ માટે.
અને કોઈને એક સંદેહ પણ ના થયો કે અરે આ પર્વત પડી જશે તો અમે બધા કચરાઈને મરી જશું આની નીચે. એના કરતાં સારું છે કે આ વરસાદમાં બહાર ભાગીને ઘરે તો પહોંચીએ. બધા ત્યાં ઊભા રહ્યા હતા. એ ભગવાનમાં એ લોકોનો વિશ્વાસ, અને ઊભા જ છે ત્યાં 7 દિવસ. કાંઈ ખાધું નહીં, પીધું નહીં, કાંઈ નહીં. એટલે બધાએ કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરવા માટે શું કર્યું કે ભગવાન, એવું કહેવાય છે કે દિવસમાં 8 વાર નાનું નાનું કાંઈ કાંઈ ખાતા હતા. તો 7 દિવસ એમણે કાંઈ ના ખાધું, તો બધાએ મળીને શું કર્યું? 56 ભોગ ધરાવ્યા ભગવાનને. હવે કોઈ ભગવાનને 56 ભોગ ધરાવે કે ભગવાનને ખાલી કોઈ એક પત્રમ પુષ્પમ ફલમ તોયમ, ગીતામાં ભગવાન કહે છે કાંઈ પણ મને આપી દો, એક પત્ર આપી દો, એક તુલસીનું પત્ર, એક ફળ આપી દો ફલમ, એક પુષ્પ આપી દો, અને કાંઈ નહીં તો એક બૂંદ પાણી આપી દો. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મેં ભક્ત્યા પ્રયચ્છતિ. જે પણ ભક્તિથી આપણે આપીએ ભગવાનને, એ ભગવાન તદહમ ભક્તિ ઉપહૃતમ અશ્નામિ પ્રયતાત્મનઃ. હું એ જીવની ભક્તિ ગ્રહણ કરીને એ જીવને વધારે પુષ્ટ કરું છું, એની ભક્તિને પુષ્ટ કરું છું. એટલે ભુક્તમ મધુરમ. આપણે જે પણ ભગવાનને ધરાવીએ એ એકચ્યુઅલી આપણે આખી સૃષ્ટિને આપતા હોઈએ છીએ, કેમ કે ભગવાન આખી સૃષ્ટિને રૂપે છે. એ ભાવથી જ્યારે આપણે ધરાવીએ કે આ મેં ભગવાનને ધરાવ્યું છે, અને ભગવાનને ધરાવ્યું એટલે આખી સૃષ્ટિને ધરાવી દીધું. એટલે ગુરુદેવ એમ કહેતા હતા કે વેન યુ ફીડ અ જીવન મુક્ત, યુ આર ફીડિંગ ધ એન્ટાયર વર્લ્ડ. વાય? બિકોઝ જીવન મુક્ત ઇઝ વન વિથ ધ હોલ યુનિવર્સ. એટલે લોકો સાધુ સંતોને ને ઘણા મહાત્માઓને ઘરે બોલાવે, ભિક્ષા આપે, કેમ કે આપણે તો આખા સૃષ્ટિને અન્નદાન કરી નહીં શકીએ. પણ જો આપણે ભગવાનને જે ધરાવીએ છીએ એ ભલે નાનું હોય, પણ એ ભગવાનને ધરાવ્યું છે એટલે આખી સૃષ્ટિને ધરાવ્યું એનું પુણ્ય આપણને મળે, જો આપણી એ ભાવના હોય ને તો. હવે આખી જે લીલા ભગવાને કરી પાંડવોને બચાવવા માટે દુર્વાસા મુનિના ત્રાસથી, અક્ષય પાત્રમાં એક નાનું અમથું પાંદડું હતું, એ ભગવાને ખાધું, અને ત્યાં દુર્વાસા મુનિ અને એમના 10,000 શિષ્યો જે આવેલા પાંડવોને કષ્ટ આપવા માટે, એમણે શું કર્યું? એમનું પેટ ભરાઈ ગયું અને ત્યાંથી ચૂપચાપ એ ચાલ્યા ગયા. કેમ થયું એ? કેમ કે ભગવાન આખી સૃષ્ટિના રૂપે આવ્યા છે. એટલે આપણે જે પણ ભગવાનને ધરાવીએ, ભાવનાથી ધરાવીએ, એમાં બિલકુલ સંકોચ નહીં કરવાનો કે આ જે છે આટલું અમથું જ છે. ભાવના બહુ મહત્વની છે. એટલે ભુક્તમ મધુરમ. સુદામાને તો એટલો સંકોચ થતો હતો ને કે એમની પાસે જે છે એ તો એકચ્યુઅલી ભૂલી પણ ગયા હતા. પછી જ્યારે કૃષ્ણ ભગવાને જોયું કે અહીંયા તો પોટલીમાં શું છે, ત્યારે સુદામાને યાદ પણ આવ્યું કે અચ્છા હું પોટલીમાં પૌવા લઈને આવ્યો હતો. પણ બહુ એમને સંકોચ થતો હતો. પણ એ ભગવાને માગી માગીને એમની પાસેથી લઈને ખાધું, અને ભગવાને લઈને તો ખાધું, અને સુદામાએ કાંઈ માગ્યું પણ નહીં. પણ સુદામા જ્યારે પાછા પહોંચ્યા તો એમણે શું જોયું? એમની ઝોપડી નહોતી ત્યાં, એકદમ આલિશાન એટલો મોટો મહેલ હતો. એનો અર્થ શું? ભગવાનને ભાવના થઈ કે મેં કાંઈક લીધું છે તો મારે કાંઈક આપવું જ જોઈએ. આપણા ચિન્મય મિશન પ્લેજમાં ગુરુદેવે અમને બહુ સુંદર એક વાક્ય કહ્યું, પ્રોડ્યુસિંગ મોર દેન વોટ વી કન્ઝ્યુમ એન્ડ ગિવિંગ મોર દેન વોટ વી ટેક. જો ભગવાનના મનમાં એવી ભાવના હોય કે મેં કાંઈક લીધું એટલે મારે કાંઈક આપવું જ જોઈએ. ભક્તની પાસેથી જેટલું ભગવાન લે તો બહુ ઓછું, પણ ભગવાન જે આપે એની કોઈ સીમા જ નહીં. એટલે ભુક્તમ મધુરમ. જે આપણે ભગવાનને ધરાવીએ એને કહેવાય નૈવેદ્ય, અને આપણને જે ભગવાન આપે, ભગવાન પાસેથી જે આવે એને આપણે શું કહીએ? પ્રસાદ. પ્રસાદનો અર્થ શું?
કે જે પણ સદ એટલે સેટલ ડાઉન, સિટ, સેટલ ડાઉન. પ્રસાદ એટલે જેનાથી મન એકદમ શાંત થઈ જાય. એ જે પ્રસાદ, એ જે ભાવના છે કે જે કાંઈ આવ્યું છે ભગવાનની પાસેથી એ પ્રસાદ રૂપે હું સ્વીકાર કરું છું. એમાં કોઈ રેઝિસ્ટન્સ નહીં, કોઈ ઇન્સિસ્ટન્સ નહીં, કાંઈ નહીં. મંદિરમાં આપણે જઈએ તો કોઈકને પેંડો મળે, કોઈકને વિભૂતિ મળે, કોઈકને તુલસીદળ મળે, કોઈકને ગંગાજળ મળે, પણ કોઈ કમ્પ્લેન ના કરે કે મને કેમ આ મળ્યું, મને પેલું જોઈએ છે. જે મળ્યું એ પ્રસાદ. જીવનમાં પણ જો આ ભાવ હોય કે જે પણ આવે છે ભગવાનની કૃપાથી આવે છે, તો ભુક્તમ મધુરમ. એટલે આપણે શું ધ્યાન રાખવાનું કે આપણે ભગવાનને પ્રતિ આપણું જે સમર્પણ છે એ પકડી રાખીએ. બાકી જે આવે છે એ ભગવાનની કૃપાથી. અને આપણે જે અર્પણ કરીએ છીએ એ ભગવાન લે છે. આપણે બિલકુલ એ નહીં માનવાનું કે આપણે આ પથ્થરને આપીએ છીએ કે આ કોઈ મૂર્તિને આપીએ છીએ. ઘણા લોકો એમ માનતા હોય, એ ખોટી ધારણા છે. પથ્થરમાં આપણે, પથ્થર પણ એ ક્યાંથી આવ્યો છે? એ ભગવાનમાંથી તો આવ્યો છે. ખાલી આપણી ભાવના જ નથી, એ જે છે પણ એ ભગવત સ્વરૂપ જ છે. ગુરુદેવ અમારા હંમેશા કહેતા હતા કે ધ ઇફેક્ટ ઇઝ નથિંગ બટ કોઝ ઇન અનધર ફોર્મ. તો આ પંચ મહાભૂત જે આવ્યા છે એ ક્યાંથી આવ્યા? એ પરમાત્માથી જ આવ્યા છે. એટલે આખી આ સૃષ્ટિ જે છે એ પરમાત્માનું સ્વરૂપ છે, ખાલી આપણી ભાવના નથી. એ ઘણા લોકોને એમ લાગે છે કે આ તો ઉપાસના માટે આપણે ખાલી ભાવના છે. અને જે ઉદાહરણ પણ આપતા હોઈએ ને કે આપણા જે દેશનો, આપણા જે રાષ્ટ્રનો એક આપણી જે ધ્વજા છે, એ ધ્વજા શું છે? ઇટ ઇઝ ઓનલી ક્લોથ, કપડું છે અથવા પેપર છે. પણ એમાં આપણી ભાવના શું છે કે આ મારો રાષ્ટ્ર છે. એ એક્ઝામ્પલમાં લિમિટેશન છે કે નહીં? કે એ પેપર અથવા કપડું જે છે એમાં આપણી ભાવના છે કે આ રાષ્ટ્ર છે, એટલે આપણને આપણા રાષ્ટ્ર પ્રતિ પ્રેમ જાગે ને દેશભક્તિની ભાવના ઉત્પન્ન થાય. પણ ભગવાનની મૂર્તિમાં અને ભગવાનમાં એવો સંબંધ નથી. ભગવાનની મૂર્તિ પણ ભગવાનનો જ સ્વરૂપ છે, કેમ કે આવ્યું છે ભગવાનથી જ. એટલે આપણે જે ધરાવીએ, ભગવાન ગીતામાં એમ કે છે અહમ્મિ સર્વ યજ્ઞાનામ ભોક્તા ચ પ્રભુરેવ ચ. બધા યજ્ઞોનો ભોક્તા કોણ છે? હું જ છું. અને યજ્ઞ એટલે કેવલ આપણે જે આહુતિ આપીએ અગ્નિમાં એ નહીં. શરીર, મન, બુદ્ધિથી, દરેક ઇન્દ્રિયથી જે જે પ્રક્રિયાઓ થાય છે એ બધું યજ્ઞ જ કહેવાય. એના ભોક્તા કોણ છે? ભગવાન છે. એટલે આપણે જે પણ ધરાવીએ છીએ ભગવાનને પહોંચે જ છે. અહમ ક્રતુરહમ યજ્ઞમ સ્વધાહમ અહમ ઔષધમ મંત્રોહમ અહમ એવાજ્યમ અહમ અગ્નિરહમ હુતમ. એ બધું જ ભગવાન છે. એટલે આપણે એમ નહીં માનવાનું કે આપણે જો ધરાવીએ છીએ તો અહીંયા જ રહી જાય છે. પ્રસાદિયા ભગત હોય ને એમની ભાવના પ્રસાદ ખાવામાં વધારે હોય, ભગવાનમાં ના હોય. અને એમને જે ખાવું હોય ને એ ભગવાનને ધરાવે. હવે ના ધરાવવા કરતાં તો એ ધરાવીને ખાય એ સારી વાત. પણ ભાવના શું હોવી જોઈએ કે ભગવાનને જે સારું લાગે છે એ આપણે ભગવાનને ધરાવવાનું છે. આપણને સારું લાગતું હોય એ ભગવાનને થોડી ધરાવવાનું હોય. તો ભગવાનને શું ગમે છે એ વિચાર કરતાં 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 જ્યારે આપણે ધરાવીએ તો ભુક્તમ મધુરમ. અને બધી વસ્તુઓમાં જ્યારે આપણે કાંઈ પણ ધરાવીએ તો જે પ્રેમથી આપણે ધરાવતા હોઈએ તો એ પ્રેમ મહત્વપૂર્ણ છે કે નહીં? સપોઝ કોઈને આપણે ખાવાનું પણ પીરસીએ તો પ્રેમથી પીરસીએ તો કેવું સરસ લાગે એમને પણ. કોઈકે નવી ડિશ બનાવી હોય, તમે એમને પૂછો કે હાઉ ડીડ ધીસ કમ આઉટ સો વેલ, તો એ શું કહેશે? बिकॉज आई मेड इट विद लव फॉर यू. ઘણા કહે ને માँ કે હાથ કા ખાના. હવે ઘણીવાર માँ કે હાથ કા ખાના કેવું બી બનેલું હોય, પણ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ? ધ પ્રેમ, ધ લવ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એવી રીતે આપણે ભગવાનને ધરાવી. હવે કોઈ આપણને ખાવાનું આપે, લે ખા ભૂખડ, એવી રીતે કોઈ તિરસ્કાર કરીને આપણને ખાવાનું આપે તો આપણને ખાવાનું મન પણ ના થાય. ભલે બહુ સરસ ખાવાનું હોય એકદમ, પણ કોઈ ભાવનાથી આપ્યું ના હોય તો આપણને કેવું લાગે કે હવે નથી ખાવું, થેન્ક યુ.
પણ સાદું એકદમ કોઈ ખાવાનું હોય, એમાં કોઈ વધારે ટેસ્ટ પણ ના હોય, પણ ભાવનાથી આપ્યું હોય તો આપણે સ્વીકાર કરીએ. એટલે ભાવનાનું બહુ મહત્વ છે. ભુક્તમ મધુરમ. તો આજે અહીંયા આપણે વિરામ કરીએ. હવે આગળ જોઈશું કાલે.